चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदयेशेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। करो आरंभ। जय जय नंबर प्रणाम। मारो क्रम છે અત્યારે ભાગવત શાસ્ત્રના સેકન્ડ સ્કંધનું આપણે અવગાહન કરી રહ્યા છે। એમાં 7મો અધ્યાય ચાલી રહ્યો છે। જે થર્ડ પ્રકરણ છે મનનનું, એમાં ઉત્પત્તિના જે 3 પ્રકાર છે એના અંતર્ગત 7મો અધ્યાય ચાલી રહ્યો છે, જેમાં ભગવાનના અવતારોનું નિરૂપણ કર્યું છે। એમાં 1 થી 25 શ્લોકમાં પુરુષોત્તમની ભક્તિ થઈ શકે તે માટે બધા અવતારોના પ્રાગટ્યની કથા કહેલી છે। સૂક્ષ્મ ધ્યાનના અધ્યાયમાં, બીજા અધ્યાયમાં જે 8 થી 13 સુધી જે અંગો શ્લોક આવ્યા એમાં જે ભગવદ અંગનું વર્ણન કર્યું છે તેને અહીં ભગવદ અવતાર સાથે કોરિલેટ કરવામાં આવી રહ્યું છે। તો 2:11માં કંદોરાથી શોભતા સ્વરૂપનું નિરૂપણ 2 શ્લોકથી આવ્યું છે, 17 અને 18। એમાં કાલે 17મો શ્લોક આપણો થયો અને આજે 18મો કરવાનો છે, પણ એ વિષય બંને શ્લોકમાં આવે છે, કંદોરાથી શોભતા વામનજીનું સ્વરૂપ। એટલે હું થોડીક 17મા શ્લોકની સમરી કરીને આગળ 18મો લઉં છું, કનેક્શન આ એટલે માટે। તો 17મા શ્લોકમાં વામન ભગવાનને કંદોરા રૂપ કહ્યા છે, કારણ કે કંદોરો કટી સ્થાનનું બંધન કરે છે। વિરાટ પુરુષમાં કટીના સ્થાને ભૂમિ છે, જે વામન ભગવાનની માતા અદિતિ છે। અદિતિના બધા પુત્રોમાંથી વામનજી નાના છે, પણ એના ગુણો મોટા છે। જે કંદોરો છે એના કેવી રીતે ગુણો છે, તો એમાં સંકોચાઈ શકે અને મોટા થઈ શકે એવો એનો ગુણ છે। એ રીતે વામનજીનો પણ એવો ગુણ છે કે એ બટુક હોવા છતાં વિરાટ રૂપ પણ આગળ ધારણ કરે છે। પછી કટી ઉપર માયારૂપ પીતાંબર વચ્ચે રાખીને કંદોરો જેમ કટી ઉપર શોભા ઉત્પન્ન કરે છે, એ રીતે વામનજી દૈત્યનું બંધન કરીને શોભાયમાન થાય છે। આગળ એવી રીતે કહ્યું કે ભગવાનના તો ઘણા બધા ગુણો છે, તો વામનજીના એવા કયા ગુણો છે જે એમને ઉત્તમપણું પ્રાપ્ત કરાવે છે? તો ત્યાં એવું આવેલું 17મા શ્લોકમાં કે ઉપરના બધા લોકો ઉપર વામનજી ફરી વળ્યા હતા। કારણ કે એમાં એમ આવ્યું કે દૈત્યો સ્વર્ગ એટલે ઉપરના લોકમાં રહે એ ઉચિત નથી, નિત્યનું નથી। અને કારણ કે કંદોરો ઉપરના અને નીચેના બંને લોકની હદ બાંધનારો છે। અને એ પ્રમાણે શ્રુતિ જે અહીંયા શ્રુતિ આવી કે ઉપરનું સ્થાન પવિત્ર સ્થાન છે, નીચેનું અપવિત્ર છે, ને વચ્ચે જે કંદોરો પહેરાય એનાથી આ 2 સ્થાનને જુદા પાડે, એ પ્રમાણે કંદોરો આ બંનેની હદ બાંધનારો છે। તેથી દૈત્યો સ્વર્ગમાં રહે તે યોગ્ય ન હોવાથી કંદોરો એમને જુદા પાડે છે। આ વિષય આપણે બુદ્ધિથી નથી સમજી શકતા કે ભગવાન જ પોતાના સ્વરૂપમાં આવી રીતે કેવી રીતે કરી શકે આક્રમણ, એ બુદ્ધિથી આપણે નથી સમજી શકતા। આગળ એમાં બીજું બી કાર્ય એમનું બતાવ્યું કે પોતે જ યજ્ઞરૂપ હોય, યજ્ઞની સ્થાપના કરતા યજ્ઞમાં વિઘ્ન કરે છે એવું એમનું વેદમાં પણ અલૌકિક કાર્ય કહ્યું। પછી એ વિષયમાં આવ્યો કે વામને 3 પદના છલથી ભૂમિ ગ્રહણ કરી, તો એ શબ્દથી દેહ અને સ્વભાવથી વિરુદ્ધ કાર્ય એમનું બતાવ્યું છે। તો કાલે આપણે જોયા કે ઘણી બધી રીતે એમને છલ કર્યા છે। એમાં એક એવી રીતે સમજવું જોઈએ કે ભગવાન વામન રૂપથી પ્રકટ થયા છે, પણ એકચ્યુઅલી ભગવાન તો કઈ આવા નાના તો ન હોય, મહાન આપણી અંડરસ્ટેન્ડિંગ પ્રમાણે તો ભગવાનનું સ્વરૂપ આટલું મોટું હોય, આ વામન રૂપ ન હોઈ શકે।
પછી વામન દેહથી થોડી ભૂમિ તે લઈ શકે, 1-2-3 પગલા જેટલી, એમના પગ નાના હોય વામન અવતારના, પણ આ સર્વભૂમિ એમને ગ્રહણ કરી એ તો આપણા સમજમાં ન આવી શકે. પછી 3 પદ માંગ્યા, પણ ભગવાને તો 3 પગ હતા નહીં, તો આવી રીતે 3 પદ કેવી રીતે કહ્યું, એવો વિચાર આવે. પછી 3 પદનું માપ પણ એક પ્રકારનું છલ હતું, કારણ કે માપમાં શું સમજવું જોઈએ, પગનો પંજો કે 2 પગના વચ્ચેનું અંતર. અને વામન રૂપમાં એમણે માંગણી કરી, પણ એમણે એ માંગણીની પૂરી એમને વિરાટ સ્વરૂપે કરી. તો આટલી બધી રીતે અહીંયા બતાવ્યું છે કે છલ કર્યું, પણ બલિ આ બધું સમજી ન શક્યા, કારણ કે અસુર હતો. જ્યારે એમને કહ્યું કે મને 3 પગ ભૂમિ આપ, પણ એમને એવું સમજ ન પડી, કારણ કે અહીંયા બતાવ્યું કે અસુર માયાના ઉપાસક હોય છે. ભગવાન પધાર્યા પણ એમને માયા જ દેખાય. તેથી ભગવાને તો એમના એંગલથી વિચારે તો સત્ય વચન જ કયા હતા, પણ એ માયાથી અહીંયા છલરૂપ થઈ ગયા. વાસ્તવિક રીતે તો પ્રભુની જ વસ્તુ પ્રભુએ માંગી છે, તો એને તો અયોગ્ય ન ગણી શકાય. તો આપણે ખબર પડે એટલા માટે કહું છું કે કેવી રીતે પ્રભુની વસ્તુ માંગી. તો જે કથા આવે છે એ પ્રમાણે ભૃગુવંશી બ્રાહ્મણો બલિ ઉપર પ્રસન્ન થયા અને એમણે સ્વર્ગ મેળવવાની ઈચ્છાવાળા બલિ પાસે વિશ્વજીત નામનો યજ્ઞ કરાવ્યો, અને ત્યારે એમણે સ્વર્ગને જીતીને પછી એનો ઉદારતાથી ઉપભોગ કરવા લાગ્યા અને પોતાને કૃતકૃત્ય માનવા લાગ્યા. હવે આ સ્વર્ગ તો દેવતાઓનું સ્થાન હતું, જે દૈત્યોએ જીતી લીધું હતું. તેથી માતાની ઈચ્છા મુજબ ભગવાને છલ કરીને 3 પદ માંગ્યા, અને એ રીતે એમણે બલિરાજા પાસેથી 3 લોકને લઈ લીધી. એટલે કાલે આપણે 229 પેજ પર 18મી ફૂટનોટ હતી, એ નોટ પ્રમાણે ભગવાને આમ તો એની ઉપર કૃપા કરવા અને કાર્ય સહેલાઈથી થાય એ માટે બલિની પરીક્ષા કરવા અને 3 પદ આપવાની જેણે પ્રતિજ્ઞા કરી હતી એ સત્ય થાય એ માટે ભગવાને છલ કર્યું. આટલો વિષય કાલે જોયો હતો. હવે આજે 18મો શ્લોક કરું છું, પેજ નંબર 229 પર. એમાં ઉત્થાનિકા છે કે ભગવાને ભક્તિ માર્ગથી વિરુદ્ધ કાર્ય કેમ કર્યું. તો આપણે આ જે પ્રસંગ એક ક્ષણ, કાલે આપણે વિક્ષેપનો એક વિષય બાકી રહ્યો હતો, અને મને પછી તે વખતે અનુસંધાન તો થયું, પરંતુ વિષય આગળ વધી ગયો એટલે મેં પછી એનો ઉલ્લેખ નતો કર્યો. અત્યારે જે આ કહ્યું કે પ્રભુનો જે વસ્ત્ર છે એ માયા સ્વરૂપ છે, પીતાંબર. તો એ માયાને કારણે માયાના જે 2 કાર્ય છે, આવરણ અને વિક્ષેપ, એનો ઉલ્લેખ લેખકારે કરેલો છે કે ત્રિવિધ કાર્ય, અને આમને પ્રકાશ કાર્ય પણ આચ્છાદક વિક્ષેપક દૃઢીકર્તૃત્વે ન. તો યદી એ છંદોમાં એ વેદરૂપ ન ગણી અને એ બંને સ્વરૂપ બતાવેલા છે પીતાંબરના, તો માયા સ્વરૂપ યદી એને ગણવામાં આવે છે, તો એ માયાના 2 કાર્યો આચ્છાદન કરવું અને અન્યથા પ્રતીતિ અથવા વિક્ષેપ કરવું, એ રીતે એને સમજવાનું છે. ઠીક છે. હા હાજી. હવે 18મા શ્લોકની ઉત્થાનિકા લઉં છું કે ભગવાને ભક્તિ માર્ગથી વિરુદ્ધ કાર્ય કેમ કર્યું. એટલે જ્યારે આપણે આ પ્રસંગ જોઈએ તો આપણને એવું લાગે કે ભગવાને બલિરાજાને ચીટ કર્યું છે કે છલ કર્યું છે. તો એટલે માટે અહીંયા આવી રીતે ઉત્થાનિકામાં શંકા ઉઠાવી છે કે ભક્તિ માર્ગથી વિરુદ્ધ કેમ કર્યું. એમાં પહેલી ફૂટનોટ છે કે ભક્તનું બંધન વગેરે ભક્તિ માર્ગથી વિરુદ્ધ કાર્ય. એટલે અહીંયા આપણને એવું જણાય છે કે બલિરાજાને આવી રીતે બાંધ્યા છે, તો આવું વિરુદ્ધ કાર્ય કેમ કર્યું. કારણ કે ભગવાન આવું ન કરે એ વાત આગળ આવે છે. કારણ કે ગુણો ભક્તિ ઉત્પન્ન કરનારા ભક્તોએ જ ગ્રહણ કરવા અને આદર કરવા યોગ્ય છે, અને ભગવાન ભક્તિથી વિરુદ્ધ કાર્ય પણ કરે છે એવો શાસ્ત્રાર્થ નથી. તેથી આ ચરિત્ર ગુણરૂપ હોવા છતાં ચાલતા પ્રસંગમાં ઉપયોગી ગુણરૂપ નથી એવી શંકા થાય. તેથી નીચેનો શ્લોક કહે છે. એટલે અહીંયા એવી રીતે શંકા કરી કે કોઈ બી ગુણો હોય એ તો ભક્તિ જ ઉત્પન્ન કરાવે, અને ભગવાનના ગુણો ભક્તએ ગ્રહણ કરવા જોઈએ, આદર કરવા યોગ્ય છે.
પણ આવી રીતે ભગવાન ભક્તિથી વિરુદ્ધ કોઈ કાર્ય કરે એવું તો ક્યાંય શાસ્ત્રમાં એવો અર્થ તો ભગવાનના બતાવ્યો નથી. તો ભલે અહીંયા આપણે આ બધા એક એક ગુણ સાથે અવતારોને સંગત કરી રહ્યા છે, પણ અહીંયા ઉપયોગી નથી, આ ગુણરૂપ ઉપયોગી નથી એવી શંકા થાય તો એના સમાધાનમાં 18મો શ્લોક આવે છે કે નાર્થો બલેયર ઉરુક્રમ પાદ શૌચમ અંભ શિખા ધૃતવતો વિબુધા અધિપત્યમ યો વૈ પ્રતિશ્રુત મૃતેન ચિકીર્ષદ અન્યદ આત્માનમ અંગમ શિરસા હરયે અભિમેને. શ્લોકાર્થ છે કે મોટા પગલા ભરનારના ચરણ ધોયેલ જલ મસ્તક ઉપર ધારણ કરનાર બલિ, જેને હે વાલા વચન આપેલા સિવાયનું બીજું કરવાની ઈચ્છા ખરેખર ન રાખતા મસ્તક માટે દેહને હરિ માટેનો માન્યો, એનું આ દેવોનું અધિપતિપણું ફલ ન હતું. એટલે મોટા પગલા ભરનાર એટલે વામનજી, તો એમના ચરણ ધોઈને જલ મસ્તક પર ધારણ કરનાર આ બલિરાજા હતા, અને એમને તો પોતે જે વચન આપ્યું હતું એ જ એમને પૂરું કરવાની એમની ઈચ્છા હતી. એટલે માટે એમને પોતાનો દેહ હરિની માટે જ છે એવું સમજ્યું ને એમને કોઈ દેવોનું અધિપતિપણું ફળ રૂપે કંઈ એમને જોઈતું ન હતું. એ વાત હવે અહીંયા સુબોધિનીમાં સમજાવશે કે ભક્તિનો વિરોધ ત્યારે થાય જ્યારે ભક્તોએ ઈચ્છેલ ન હોય, કારણ કે કંદોરાથી કટીનું બંધન કટીસ્થાનનું ન ઈચ્છેલું નથી હોતું. એમાં કટીસ્થાન પર 2 નંબરની ફૂટનોટ છે કે કટીસ્થાનનું એટલે કટીસ્થાન છે જેનું એવો અર્થ છે. એટલે અહીંયા એમ કે છે કે આપણને જે ઉત્થાનિકામાં કીધું કેમ વિરુદ્ધ કાર્ય કર્યું, તો એમ કહી રહ્યા છે કે આવું તો ભક્તિનો વિરોધ ક્યારે થાય, જ્યારે ભક્તને એ ઈચ્છેલું ન હોય ને ભગવાને કર્યું હોય તો એવું સમજી શકાય કે ભક્તિનો વિરોધ થયો. કારણ કે અહીંયા કટીનું બંધન કટીસ્થાનનું ન ઈચ્છેલું નથી હોતું, એટલે 2 નેગેટિવ છે. એટલે કંદોરાથી કટીસ્થાન બંધાય જ, એ અભિષ્ટ જ છે, ઈચ્છેલું જ હોય છે. કારણ કે ભગવાનથી ભોગવાતું ભક્તનું ધન એ ભક્તને દુઃખ કરતું નથી, કારણ કે એનું સર્વ એમને એટલે ભગવાનને માટે જ હોય છે. એટલે જે કહી રહ્યા છે કે ભક્તિ વિરુદ્ધ કેમ કર્યું, ભક્તને દુઃખ થયું હશે, તો એવું અહીંયા કઈ ના પાડે છે કે ભક્તનું ધન જો ભગવાન ભોગવે તો એ કઈ ભક્તને દુઃખ આપે નહીં, કારણ કે જે ભક્ત હોય એનું તો સર્વ કાંઈ ભગવાનને માટે જ છે, અને જો ભગવાન એને ભોગવે તો એ તો એની માટે ઉલટો હર્ષનો વિષય છે, દુઃખનો વિષય નથી. લોકની નજરમાં તો જે વિરોધ જણાય તે ગુણ જ છે. એટલે લોકમાં એવું લાગે કે ભગવાને આવું ખોટું કાર્ય કર્યું, પણ અહીંયા તો ભલે વિરોધ લોકની નજરમાં દેખાય પણ એ તો ગુણ જ છે. જો ભક્તોએ વિરોધ માન્યો હોય તો પણ એ દૂર કરવો જોઈએ. એટલે જો કોઈ ભક્તને લાગતો હોય કે આ વિરોધ છે ભક્તિની નજરે, તો અહીંયા એને ના પાડે છે કે એને આ વિરોધ દૂર કરવો જોઈએ. અભિમાન વાળા ભક્તોને પણ ઈચ્છેલું ન હોય તે ત્યાગ કરવાથી સુખ જ થાય છે. એટલે જે કોઈને આવી રીતે અભિમાન હોય કે હું જ બધું ભોગતા છું ને એ રીતે એને પોતાનું બધું જે લાગતું હોય ત્યારે એને એવું થાય કે મારી વસ્તુ છે ને એનો ત્યાગ કરવું પડે. પણ અહીંયા અભિમાન વાળા ભક્તોને પણ ઈચ્છેલું ન હોય તે ત્યાગ કરવાથી સુખ જ થાય છે. આ જરાક હું બરાબર સમજી નથી અભિમાન વાળાથી શું કહી રહ્યા છે, પણ કદાચ આગળ છે એ અર્થ કહે છે ભગવાનની પૂજા રૂપ આ ભક્ત બલિને દેવોનું અધિપતિપણું અર્થ એટલે ફલ અથવા પરમાર્થ રૂપ ન હતું. એટલે આ જે બલિરાજા જે કરી છે એને જે મળ્યું તું સ્વર્ગલોક, તો એને આ દેવોનું અધિપતિપણું ફલરૂપ જોઈતું ન હતું, અથવા એની માટે એ શ્રેયકર પણ નહોતું, પરમાર્થ ન હતું. સાથેના ભગવાનની ઉત્પન્ન કરતી નથી, તે દૈત્યના બંધનો નાશ કરવા મંત્રોથી એને કરવાનું અવાજ બ્રેક થઈ રહ્યો છે. સંભળાતું આમાં જે કહ્યું ને અભિમાન વાળા ભક્તોને પણ ઈચ્છેલું ન હોય
તે હા, ત્યાગ કરવાથી સુખ જ થાય છે એ અર્થ કહે છે. ભગવાનની પૂજા રૂપા ભક્ત બલિને દેવોનો અધિપતિ પણ અર્થ એટલે કે ફલ અથવા પરમાર્થ રૂપ ન હતું. ભગવાને બલિ જે ભક્ત હોવા છતાં પણ સ્વર્ગના આધિપત્યની કામના વાળો હતો, જે ખરેખર એના માટે અભિપ્રેત ન હતું. તો ભગવાને એ પ્રકારનું જે એના માટે ભક્તના માટે ઉચિત નથી તે વસ્તુ ત્યાગ કરાવીને એને સુખ જ આપ્યું છે. બરાબર. હા, અવાજ નથી આવી રહ્યો. કરું છું. વિનાની પૂજા ભગવાનની પ્રીતિ ઉત્પન્ન કરતી નથી, તેથી દૈત્ય સંબંધ કરવા મંત્રોને છૂટવાનું યોગ્ય જ હતું. તો અહીંયા એમ કે જો ભગવાન આપણા સેન્ટરમાં હોવા જોઈએ. હા, ડાયરેક્ટ ફોનમાં રાખીને કરું છું. હવે સંભળાયું? હવે બોલે ત્યારે ખબર પડે. કરું છું, પાછું બદલાવ્યો, ઇયરફોન કાઢીને હવે કરું છું, પાછું કરું છું. તો કે ભગવાન સાથેના સંબંધ વિનાની પૂજા ભગવાનની પ્રીતિ ઉત્પન્ન કરતી નથી, તેથી દૈત્યના સંબંધનો નાશ કરવા મંત્રોથી એને છૂટો કરવાનું યોગ્ય જ હતું. એટલે એવું સમજાવે છે કે ભગવાનના વિના જો કઈ એમ આપણે એમ કરીએ કે હું ભક્તિ કરું છું, પણ જો ભગવાન એમાં સેન્ટરમાં ન હોય તો એ પ્રીતિ ઉત્પન્ન નથી કરતી. તેથી અહીંયા એમ કે છે કે આ દૈત્યના સંબંધનો નાશ કરવા મંત્રોથી એને છૂટો કરવાનું યોગ્ય જ હતું. ત્યાં મંત્રોથીની ફૂટનોટ આવે છે. મંત્રોથી એટલે અદિતિને અથવા બલિને ભગવાને કહેલા છુપા વાક્ય રૂપ મંત્રો. તો અહીંયા મને એવું સમજાયું, મંત્રથી એટલે બલિરાજા વામનજીએ અદિતિ સાથે પણ મંત્રણા કરી હતી આ બાબતની, અને દૈત્યને પણ જે વચનો વાત કરી બલિરાજા સાથે એનાથી આપણને ખ્યાલ આવે છે કે એમણે ઇનડાયરેક્ટલી તો એમને હિન્ટ આપી હતી. તો એ મંત્રણા માટે મેં અહીંયા હિન્દીમાંથી સમજીને કોટેશન એવા આવ્યા છે કે 8-7-12 એવું બધું વાત થઈ. ભગવાન બલિ માતાને વામન અવતાર થયો ને એની પહેલા છે કે ભગવાન વામન સાથે અદિતિનો સંવાદ થાય છે, ત્યારે એમણે અદિતિનો અભિપ્રાય જાણી લીધો હતો કે દુષ્ટ મદવાળા અસુરોએ જે લક્ષ્મી જીતી લીધી છે તે એમના પુત્રો પાછા મેળે અને બધા સ્વર્ગમાં સાથે રહો એવી માતાની ઈચ્છા છે. તો એમણે એમ કીધું કે હું અંશ રૂપે કશ્યપજીમાં પ્રવેશ કરીશ અને તમારો પુત્ર બનીને તમારા સંતાનોનું રક્ષણ કરીશ, અને આ વાત કોઈને કહેશો નહીં, કારણ કે દેવતાઓનું રહસ્ય જેટલું ગોપનીય રહે છે તેટલું જ સફળ થાય છે. એટલે મંત્રણા અહીંયા માતા સાથે આ રીતે આવી. અને બલિરાજાને જ્યારે એમ આવ્યા, પધાર્યા અને વાતો કરી પહેલા કે મને કાંઈ શું તમારું હું કરું સારું ને બધું, ત્યારે 8, 19, 25, 26, 27 આ વચન આવે છે મંત્રણાના. તો 25મા શ્લોકમાં વામન ભગવાન બલિને કહે છે કે ધન સંપત્તિથી સંતોષ ન થાય તો એ જન્મ મૃત્યુ સાધના ચક્કરમાં પડે છે, અને સંતોષ રાખે તો મુક્તિનું કારણ બને છે. તો જે બ્રાહ્મણ આપોઆપ આવી પડેલી વસ્તુથી સંતોષ થઈ રહે છે એના તેજની વૃદ્ધિ થાય છે. અને અંતમાં કહે છે તમે તો દાન કરનારાઓમાં શ્રેષ્ઠ છો, તો તમારી પાસે હું 3 ચરણ રૂપ ભૂમિ માંગુ છું, તો એટલાથી મારું કાર્ય સિદ્ધ થઈ જશે. અને ધન એટલું જ સંઘરવું જોઈએ કે જેટલી જરૂર હોય. તો આ બધી વાતો જે એમણે બલિરાજા સાથે કરી એનાથી પણ એમને થોડોક હિન્ટ એમણે આપી દીધી હતી. અને આ જે એમનું
કુબુદ્ધિ થઈ છે એમાંથી એને છૂટો કરવાનું જ યોગ્ય હતું. એ આ મંત્રણાથી થર્ડ ફૂટનોટથી આટલી વાત સમજાય. પાછું સુબોધિનીમાં લઉં છું. અને 3 લોકરૂપ પ્રદેશ બલિનો પરમાર્થ ન હતો, અને આજે એમને 3 લોકનું આધિપત્ય ભોગવી રહ્યા છે એ બલિ માટે કોઈ શ્રેષ્ઠ એમનું પરમાર્થ રૂપ ન હતું, શ્રેયકર ન હતું. તો પછી એવી શંકા થાય કે ત્યારે એને પહેલા કેમ એ લીધેલ, એવી શંકા થાય. આપણે એમ કહીએ છીએ કે એની માટે પરમાર્થ રૂપ ન હતું તો કેમ લીધું? તો એમ કહી રહ્યા છે કે તેથી મોટા પગલા ભરનારના ચરણ ધોયેલ જલ મસ્તક પર ધારણ કરનાર, એ જે શ્લોકના વચન છે એના ઉપરથી આવું કહ્યું છે. એને ભગવાનના ચરણારવિંદમાં સમર્પણ કરવા પહેલા એ લીધેલું. એટલે પહેલા તો એમને 8:19-28 આ વાત આવે છે કે પહેલા એને ભગવાનના ચરણારવિંદમાં સમર્પણ કરવા પહેલા એ લીધેલું. પહેલા એટલે આ 3 લોક, સ્વર્ગ બધું પહેલા લઈ લીધેલું હતું. હવે ચરણને ધોઈ તે ચરણ તેમાં એટલે ચરણમાં નિવેદન કરીને એ ચરણારવિંદ ધોયેલ જલ મસ્તક પર ધારણ કરનારને ભગવદીયપણું અથવા એવું શરીર પ્રાપ્ત કરવાની યોગ્યતા મેળવી. હવે જ્યારે ભગવાન પધાર્યા છે યજ્ઞશાળામાં ત્યારે એમણે એ બધું ભગવાનને નિવેદન કર્યું છે ચરણમાં, અને જે જલ ધોયેલ ચરણારવિંદ ધોયા એ જલ મસ્તક પર ધારણ કર્યું ત્યારે એમને ભગવદીયપણું મળ્યું અથવા જે ભગવત ભક્ત થાય એવું શરીર પ્રાપ્ત કરવાની યોગ્યતા મેળવી. તો એટલે એ જે ક્વેશ્ચન આવ્યો કે પહેલા કેમ લીધેલું, તો સમર્પણ કરવા એ 3 લોક પહેલા લીધેલા હતા. 3 કક્ષા ઉપર પહોંચેલા એવા ભક્તને પહેલી કથા પુરુષાર્થ રૂપ થતી નથી. મને એવું લાગે છે અહીંયા કક્ષા હશે, એટલે હું એવી રીતે કહું છું કે 3 કક્ષા એટલે 3 લોક ઉપર પહોંચેલા એવા ભક્તને આ પહેલી કક્ષા પુરુષાર્થ નથી થતી. એટલે આ જે મેળવ્યું છે ને એ એની માટે શ્રેયકર નથી. ભગવાને આને બલથી 3 કક્ષાએ પહોંચાડેલ ન હતો. આ ત્રિલોકી પાછી લેવા ઈચ્છતો ન હતો. ત્યાં સુધી ફૂટનોટ છે 3 કક્ષાએમાં કે પહેલા અધ્યાયમાં માત્ર તમઃ, રજસ્તમઃ અને કેવલ રજહથી જણાવેલ પાતાળથી આરંભી સ્વર્ગલોક પર્યંતના 3 ભાગ એ 3 કક્ષાઓ. એટલે જે આપણે પહેલા અધ્યાયમાં સ્થૂલ રૂપનું ધ્યાનનો વિષય આવેલો ત્યાં બધા લોકની સમજણ આપી હતી. તો એ 3 લોકની વાત છે. તો ભગવાને એને પોતાની ઈચ્છાથી અહીંયા નહોતો પહોંચાડેલો, અને એટલે એ બલિને પણ કઈ આ પાછી લેવાની કોઈ ઈચ્છા નથી. ભગવાન માંગી લેશે તો એમને કઈ એ પાછી લેવા ઈચ્છતો ન હતો. પછી આ શ્રુતિ વચન કહી રહ્યા છે કે એ ખરેખર વિષ્ણુ પગલા ભરે જે આ લોકોને શત્રુથી વિભાગ કરી પાછા આ લોકમાં ઉતરે એ શ્રુતિ, અને જેઓ મને જે પ્રકારે ભજે છે એ ગીતા 4:11 એ વાક્ય પ્રમાણે ભગવાન તો શ્રુતિના અર્થનું સંપૂર્ણ પાલન કરવા અને ધનની બદલે દાન હશે, દાન સફળ થાય એ માટે બલિના સ્થાનમાં રહ્યા. આ શ્રુતિ વચન મને બરાબર સમજ નથી પડતી, પણ એટલું સમજ પડે છે કે જ્યારે આવી રીતે વિષ્ણુ પગલા ભરે એટલે આ જે 3 લોકને ફરી વળ્યા તો જેના યોગ્ય સ્થાન પર નથી એને એમાંથી છૂટા કરીને પાછા આ લોકમાં ઉતારે. એટલે બલિરાજને દૈત્યમાં એમને પાછા મોકલ્યા એવું મને થોડુંક સમજાયું. બરાબર નથી ખબર શ્રુતિનું તાત્પર્ય. અને બીજું ગીતાજીનું વચન આપ્યું કે જેવો મને જે પ્રકારે ભજે છે એ પ્રમાણે ભગવાન પણ રેસિપ્રોકેટ કરે છે. તો એ વાક્ય પ્રમાણે ભગવાન તો જે શ્રુતિમાં કહ્યું છે એ અર્થનું સંપૂર્ણ પાલન કરવા અને દાન સફળ થાય એ માટે બલિના સ્થાનમાં રહ્યા. કારણ કે પાત્રને આપેલું દાન અનંત ગુણવાળું થાય છે. તેથી અનંત બ્રહ્માંડોના આધાર એ બલિને પ્રાપ્ત થયા. અને જે પ્રકારે ભજે છે એ પ્રકારે ભગવાન સામું ભજન કરે છે કે રેસિપ્રોકેટ કરે છે. તો બલિ રાજાએ જે આ દાન કર્યું 3 લોકનું અને એ સફળ થાય એ માટે ભગવાન પણ બલિરાજામાં પાતાળ જે આપ્યું છે સ્થાન ત્યાં દ્વારપાળ તરીકે ત્યાં રહ્યા છે એ આપણે કથામાં જોઈએ છે. તો એવું કેમ થયું?
કારણ કે પાત્રને આપેલું દાન અનંત ગુણવાળું થાય છે. એટલે આપણે લોકમાં બી એવું ઉક્તિ છે કે જરાક તમે આપશો તો તમને અનંત ગણો એનું ફળ મળે. એ રીતે અહીંયા એમને બલિરાજાને સામે એવું ફળ મળ્યું કે અનંત બ્રહ્માંડોના આધાર એટલે ભગવાન એ બલિને ત્યાં પ્રાપ્ત થયા. એટલે આ દાનનું કેવી રીતે ભગવાને એને પાછું રેસિપ્રોકેટ કર્યું એવું હું અહીંયા સમજી. તેથી પહેલા સ્વીકાર કરેલા 3 લોક પરમાર્થ ન હતા. એટલે જે પહેલા એમને 3 લોક મળ્યા હતા એમાં તો એમનું કાંઈ શ્રેયસર નહોતું. હવે ભગવાને એમને પાછા એના સ્થાનમાં મોકલ્યા પાતાળ લોકમાં, એ એની માટે શ્રેયસ્કર છે. હવે આ જ વાત મહાદેવ સાથે પણ થઈ હતી. એનું અહીંયા કમ્પેરિઝન છે કે વળી પહેલા મહાદેવને 3 લોક ભગવાને જ આપેલ, પછી ભગવાનનું ચરણોદક મસ્તક પર રાખી ઐશ્વર્ય વગેરેથી વિરક્ત થઈ એ ફરી ચરણનું જ ધ્યાન કરવા લાગ્યા. અને આ બલિ એવો છે મોટા પગલા ભરનારનું જ પાદ શૌચમ એટલે ચરણોદક મહાદેવને પણ સરખું મળેલ. એટલે મહાદેવજીને પણ આવી રીતે ભગવાને આપેલા હતા, પણ એમણે તો આ ભગવાનનું ચરણોદક મસ્તક પર રાખીને એટલે ગંગાજલ જે છે એને રાખીને પોતે તો આ બધા ઐશ્વર્ય બધાથી વિરક્ત થઈ વૈરાગ્ય કરીને એ ચરણનું ધ્યાન કરી રહ્યા છે. એટલે એમ 3 લોક એમણે કાંઈ લઈ ન લીધા, ભગવાને આપ્યા હશે તો પણ. અને આ બલિરાજા પણ એવા જ છે કે આવા વામનજીનું ચરણોદક એમણે પણ મસ્તક પર ધારણ કર્યું, જે મહાદેવજીને પણ સરખું મળેલ. એ જ વાત મહાદેવજીના નામની કમ્પેરિઝન કે છે કે અને દેવોનું અધિપતિપણું જે મહાદેવને પરમાર્થ ન હતું તેમ એને પણ નથી. એટલે મહાદેવજીને પણ આ દેવોનું અધિપતિપણું નહોતું જોતું, એમ બલિરાજાને પણ નથી જોતું. તો કેમ એમ નથી જોતું? કારણ કે દાસ્ય માટે એને એમ કર્યું એમ જણાવવા ચરણારવિંદના જલનું ધારણ જ હેતુ તરીકે કહેલું છે, પરંતુ દાન વગેરે બીજાના અંગના હોવાથી કારણ કહેલ નથી. તો આ એમણે અધિપતિપણું નથી જોઈતું, કારણ કે ભગવાનના દાસ છે, દાસ્ય માટે એમણે એમ કર્યું છે. આપી દીધું, ભગવાને માંગ્યું તો, કારણ કે એમને દાસ્ય ધર્મ નભાવ્યો. તો એનો હેતુ એ ચરણારવિંદના જલ જે એમણે મસ્તક પર ધારણ કર્યા એનો જ હેતુ છે. એટલે એનાથી જ આગળ કહ્યું કે એમને ભગવદીય બન્યા કે ભક્ત બનવાની શરીર પ્રાપ્ત કરવાની યોગ્યતા મેળવી, એના કારણે એ દાસ બન્યા છે અને એના કારણે એમણે આ દાન આપી દીધું છે. પરંતુ દાન વગેરે બીજાના અંગના હોવાથી કારણ કહેલ નથી. એટલે દાન કર્યું એટલે નથી જોતું એવું નથી, પણ એમને દાસ્ય હોવાના કારણે, દાસ હોવાના કારણે એમને એ અપેક્ષિત નથી. વળી જેણે વચન આપેલા સિવાયનું બીજું કરવાની ઈચ્છા ન રાખતા એમ કહેલ છે. એટલે જે શ્લોકમાં આવ્યું કે એમને જે વચન આપ્યું છે કે હા હું તમે જે માંગશો એ આપીશ, એના સિવાય એને બીજું કોઈ કરવું નથી. એમના ગુરુએ તેમને કહ્યું કે આ તમને છલવા આવ્યો છે વિષ્ણુ, તો તમે ના પાડી શકો છો, પણ એમને એના વચન પૂરું કરવું છે, બીજું કરવાની ઈચ્છા ન રાખતા એ સમજાવે છે કે જેણે પોતાનો સંકલ્પ સિદ્ધ કરવા ઘણો વિચાર કર્યો, પછી 3જા પગ માટે પોતાનું મસ્તક આપ્યું. એટલે જ્યારે ભગવાને 2 પદથી જ બધું જ લઈ લીધું અને 3જો પગ મૂકવાની ક્યાંય જગ્યા ન હતી, એમ ત્યારે એવું થયું કે હવે હું મારો સંકલ્પ કેવી રીતે પૂરો કરું, ત્યારે એમણે પોતાનું મસ્તક પ્રભુને 3જો પગ મૂકવા માટે આપ્યું. આવો પહેલા આપેલ પોતાના પદાર્થની કામના કરતો નથી. એટલે એની જરા પણ એવી અપેક્ષા નથી કે મેં આપ્યું એને હું પાછી કઈ રીતે પાછી લઈ શકીશ, કારણ કે એમને તો પોતાનું વચન જ પૂરું કરવાનું એમનો ઈચ્છા છે. તો ભગવાને કેમ આવું કર્યું એ વાત કહે છે કે ભગવાને તો દૈત્યપણું તજાવવા એમ કરેલું હતું. એટલે જે સૌથી પહેલા ઉત્થાનિકા ઉઠાવી કે ભગવાને તો ભક્તિ વિરુદ્ધ કાર્ય કર્યું, તો હવે એ વાત પર અહીંયા સામ આવે છે કે ભગવાને તો આ બધું જે કર્યું એ એમનું દૈત્યપણું તજાવવા એમ કરેલું. દેવોમાં સત્ય અને દૈત્યમાં અસત્ય રહેલ છે. તો નોર્મલી દેવો સત્ય કહે, દેવો અસત્ય, દૈત્ય અસત્ય કહે, પણ અહીંયા દૈત્ય જે બોલ્યું એને પાળ્યું છે એ વાત સમજાવે છે કે એ વચન આપેલ અશક્ય, પણ આણે જ્યારે સત્ય કર્યું ત્યારે સત્યમાં રહેલા એ ભગવાનનો ગુણ જ પ્રાપ્ત કર્યો. એટલે જ્યારે એ વચન અશક્ય થઈ રહ્યું હતું, 3જો પગ મૂકવાની કોઈ જગ્યા નથી,
પણ એમણે તો સત્યને જ પક્ષ લીધો. એટલે માટે ભગવાનનો સત્યરૂપ ગુણ એમણે જ પ્રાપ્ત કર્યો કે સત્ય તો દેવો કહેતા હોય, અહીંયા દૈત્ય પણ સત્યના પક્ષ લઈ રહ્યા છે, એટલે એમણે આ સત્યરૂપ ભગવાનનો ગુણ જ પ્રાપ્ત કર્યો. બીજો શબ્દથી રૂપનો ભેદ પણ અટકાવેલ છે. એટલે બીજું એટલે શ્લોકમાં જે ચિકિત્સદ અન્યદ આત્માના મંગમ એ અન્યદ શબ્દનો સમજાવે છે કે રૂપનો ભેદ પણ અટકાવેલ છે. અહીંયા 6ઠ્ઠી ફૂટનો છે, હું 5મી ભૂલી ગઈ એ વાંચું છું. જે મેં ભગવાનને અધીન થયો, આ ગીતાનું વચન હતું ને, જે મેં ભગવાનને અધીન થયો તેમ ભગવાન પણ આ પ્રતિજ્ઞા પાળવા એને અધીન થયા. એ વિષય તો મેં કહ્યો પણ નોટ વાંચવાની રહી હતી. આ 6ઠ્ઠું આવ્યું, રૂપનો ભેદ પણ અટકાવેલ છે. રૂપનો ભેદ એટલે ભાવનો ભેદ. તો મને એવું અહીંયા સમજાયું કે અન્ય શબ્દથી રૂપ ભેદનું પણ અહીંયા નિવારણ થયું છે. એટલે દાતાનું કે ગ્રહણ કરનારનું રૂપ ભેદ થઈ ન શક્યું, એક જ રૂપમાં બધું કાર્ય થઈ ગયું. એટલે આમ બલિરાજા દાતા છે અને ભગવાન ગ્રહણ કરનાર છે, પણ અત્યારે જ્યારે એ સત્ય બોલીને એનું વચન પૂરું કર્યું તે ભગવદ રૂપ જ થઈ ગયા. એટલે ભગવાનનો કે દાન આપનાર એવો કોઈ ભેદનું નિવારણ થયું એવું અહીંયાથી હું સમજી છું. પછી આત્માનમ એટલે દેહ જે આવ્યું, ચિકિત્સાદ અન્ય આત્માનમ. આત્માનમ એટલે દેહ કે છે. હે વાલા, એ સ્નેહનું સંબોધન એના ઉપર ભગવાનનો સ્નેહ હોવાનું સૂચવવા કરેલ છે. એટલે શ્લોકમાં કહી રહ્યા છે હે વાલા, તો બ્રહ્માજી નારદજીને એવું સંબોધન કરે છે કે નારદજીને પણ ભગવાન પર સ્નેહ છે એવું સૂચવવા કરેલ છે. પછી મસ્તક સાથે એમણે કર્યું, તે મસ્તક સાથે શબ્દથી એમ સૂચવેલું છે કે મુખ્ય અંગ સાથે દેહનું સમર્પણ બ્રહ્મ જ્ઞાન સાથે કરેલું છે. આણે મસ્તક સાથે દેહને હરિ માટે હોવાનું માન્યું. એટલે મુખ્ય અંગ એટલે આપણા શરીરમાં મુખ્ય અંગ તો માથું હોય છે, તો એની સાથે એને એમના દેહનું ટોટલ સમર્પણ એમને બ્રહ્મ જ્ઞાન સાથે કર્યું છે. એટલે ભગવાનનો સ્વરૂપનું એને જ્ઞાન છે એમ બ્રહ્મ જ્ઞાન સાથે એને દેહનું સમર્પણ કર્યું છે. એટલે મસ્તક સાથે દેહને હરિ માટે હોવાનો માન્યો, એટલે મારો દેહ હરિ માટે જ છે એવી રીતે એમણે એ સમર્પણ કર્યું. જેમ આપણે બ્રહ્મ સંબંધમાં સમર્પણ કરીએ છીએ કે મારું બધું જે કાંઈ છે એ પ્રભુનું છે, એવી રીતે અહીંયા પણ મસ્તક સાથે દેહને હરિ માટે હોવાનું જ માન્યું. અભિમેને માના અભિ શબ્દનો અર્થ એવો છે કે આ શરીરથી ભગવાનનું જ કાર્ય કરીશ, મારું પણ નહીં અને બીજાઓનું પણ નહીં કરું. અને જેવો મનોરથ હતો તેવી જ સિદ્ધિ થઈ. એટલે જ્યારે એને ભગવાનને ટોટલ મસ્તક સાથે દેહને સમર્પણ કર્યો તો એટલે એને એવું જ એમાં નિશ્ચય થયો કે આ જે શરીર છે એનાથી હું ભગવાન માટે જ મારું બધું કાર્ય રહેશે, મારું સ્વ તો કાંઈ રહેશે નહીં અને બીજાઓનું પણ કાંઈ મને કાર્ય નથી કરવું, ભક્ત ભગવાન માટે જ મારું સમર્પણ છે. જે આપણે કાલે બલિરાજાનું સમર્પણ સાચો એ રીતે પણ અહીંયા એવું જ અર્થ નીકળે છે. અને જેવો મનોરથ હતો તેવી જ સિદ્ધિ થઈ. એટલે આ જે એમની મનોરથ હતો કે એમનું વચન હતું કે ઈચ્છા હતી એની ભગવાને પણ એને એવી સિદ્ધિ આપી છે. જેમ ભગવાનને આપેલ વસ્તુ એમને માટે બાંધીને રાખવામાં આવે છે તેવી રીતે બલિને બાંધીને રાખ્યો, તેથી ભક્તિનો વિરોધ નથી. એટલે જેમ ભગવાનને આપેલ વસ્તુ એટલે અહીંયા મને દેહ લાગે છે, એમને માટે એટલે ભગવાનને માટે બાંધીને રાખવામાં આવે છે. તો અહીંયા જે બલિને બાંધીને રાખ્યો, જે એવો શંકા ઉઠાવી હતી ભક્તિ વિરુદ્ધ કાર્ય છે, તો એટલે માટે અહીંયા એમ સમાધાન કહે છે કે એ ભક્તિનો વિરોધ નથી, કારણ કે એ ભગવાન એની ઉપર કૃપા જ કરી છે. આમ એમને પોતાની પાસે બાંધીને રાખ્યો એટલે પોતે પણ એ જ લોકમાં રહ્યા છે. તેથી જ એવો ગુણ હોવાથી એને ઘણી ભક્તિ પ્રાપ્ત થઈ. તે એ ગુણ ન હોત તો જય વિજયની પેઠે માત્સેરા વગેરે દોષ ઉત્પન્ન થાત. એટલે આમને આ બધા ગુણરૂપ જ આ બધું છે. એટલે દૈત્ય બલિરાજાને ઘણી ભક્તિ પ્રાપ્ત ન થઈ. અને જો આ ગુણો ન હોત ને દોષરૂપ હોત, જેમ ઉત્થાનિકામાં કહ્યું કે આવો તો કોઈ શાસ્ત્રાર્થ નથી, તો જો આપણે એમ વિચારીએ કે આ દોષરૂપ છે તો પછી અહીંયા બલિરાજાને જય વિજયની જેમ માત્સેરા વગેરે દોષ ઉત્પન્ન થાત. પણ અહીંયા તેમને ભક્તિ થઈ છે એટલે આ ગુણ જ છે એવું સિદ્ધ થાય છે.
તેથી આ ગુણો હોવાથી વામન કંદોરા રૂપ છે. એટલે જે આપણે વિષય ચાલુ થયો તો કે વામનજીને કંદોરા રૂપ ગણ્યા છે, આ બધા ગુણો હોવાથી અહીંયા વામન કંદોરા રૂપ છે. અને મહાત્મ્ય જ્ઞાનમાં, સ્નેહમાં અને ફલમાં સર્વત્ર ભક્તિમાં ઉપયોગ થતો હોવાથી એનાથી શોભિત થવાપણું છે. એટલે આ કંદોરાથી હું સમજુ છું કે બધામાં જે સેમ વિભક્તિ આપણે ભણીએ કે મહાત્મ્ય જ્ઞાનમાં, સ્નેહમાં, ફલમાં અને બધે ભક્તિમાં ઉપયોગ થવાથી આ ચરિત્ર નું બધે જ ઉપયોગ છે કે મહાત્મ્ય જ્ઞાનમાં પણ છે, સ્નેહમાં છે, ફળમાં છે ને ભક્તિમાં છે. અને એનાથી આ શોભિત થવાપણું છે. એટલે આ કંદોરા રૂપ, કંદોરો જે ભગવાનના કટી સ્થાન પર છે, એનાથી આ ચરિત્ર બધે આપણા માટે બધા પોઈન્ટ્સમાં મહાત્મ્ય, સ્નેહ, ફળમાં બધે ઉપયોગી થઈ રહ્યું છે. એમ અહીંયા વામન ને કંદોરા રૂપ સાથે અહીંયા 2 શ્લોક સાથે કનેક્ટ કર્યું. અહીંયા 18મો શ્લોક થયો પૂરો. હા સરસ દાદા, અહીં મને સમજાયું નહીં કે અહીં શું કહે છે કે બીજું શબ્દથી રૂપનો ભેદ પણ અટકાવેલ આત્માનમ દેહ, આટલું મને સમજાયું. શું કે છે અહીં કે ભગવાનનો ગુણ જ પ્રાપ્ત કર્યો, આ તો થઈ ગયું બરોબર. એટલે શું કે બીજું શબ્દથી રૂપનો ભેદ, 6ઠી ફૂટનોટ અને આટલી બીજુંથી સુબોધિની નથી સમજાતા સર. પ્રણામ. પારુલ. એટલે શ્લોકમાં શબ્દ ચિકિત્સાત અન્યત, એ અન્યત એટલે બીજું. અને શ્લોકાર્થ જુઓ સેકન્ડ લાઈનમાં તો જેને હે ભાલા વચન આપેલા સિવાયનું બીજું કરવાની ઈચ્છા ખરેખર ન રાખતા, એ બીજું શબ્દ સમજાવે છે કે રૂપનો ભેદ પણ અટકાવેલ છે. એટલે એને જયારે સત્ય બોલીને પોતાનું વચન પૂરું કર્યું તો એને અન્ય કોઈની ઈચ્છા ન રાખી, દેવ રૂપત્વની પણ ઈચ્છા ન રાખી. ભલે અસુરૂપ રહ્યા, ભલે રહ્યું, એમાં એને કોઈ વાંધો નથી. અને એમ પણ એનો અર્થ થાય કે હવે એ ભગવદ રૂપ જ થઈ ગયા છે. જયારે સત્ય તો દેવોનું છે, એને જયારે સત્ય પૂરું બોલ્યું, એમ પોતાનું જે દાનની પ્રતિજ્ઞાથી પાડી, તો ભગવાનનો ગુણ જ પ્રાપ્ત કર્યો. ભગવાનનો ગુણ એટલે કયો? તો સત્ય રૂપ થવાનો. તો હવે એ ભગવદ રૂપ જ થઈ ગયા. ભક્ત ભગવાન ઘણી બધી રીતે સમાન આપણે જોઈએ છે અમુક લેવલ પર આવે ત્યારે. તો એવી રીતે મને લાગ્યું કે રૂપનો ભેદ, કે એક દાતા છે ને એક એક્સેપ્ટ ગ્રહણ કરવા વાળા છે, એ ભેદ હવે ન રહ્યો ત્યારે આને વચન પૂરું કર્યું ને ત્યારે. એવું હું સમજી છું. હા, તો એવું સમજવાનું છે સરદાર, અહીં આત્માનમ દેહ એક રૂપ થઈ ગયા બે, એવું મને એટલું વાત બરોબર છે. પણ આ કેવી રીતે આમ બલિ ભગવદ રૂપ થયો એવું થયું ને? આને પારુલ જે કહ્યું તે તો બલિ ભગવદ રૂપ થયો, એટલું સમજવાનું છે. જે આપ કયો અહીંયા એ જ નિરૂપણ થઈને આવી રહ્યું છે. આગળનો વિષય જોશો ને. તદ અશક્યમ અપી પ્રતિશ્રુતમ અનેન સત્યમ ચેત કૃતમ તદા સત્ય પ્રતિષ્ઠિતો ભગવદ ધર્મમેવ પ્રાપ્તવાન. તો હવે એ ભગવદ ધર્મ રૂપ થઈ ગયો. તો ભગવદ ધર્મને પ્રાપ્ત થઈ ગયો તો ભગવદ રૂપ થઈ ગયો, એટલે ભગવદી થઈ ગયો. તેથી એણે અન્ય કોઈ વસ્તુની અપેક્ષા ન રાખી. યો વૈ પ્રતિશ્રુતમ ઋતે ન ચિકીર્ષિત અન્યત, એણે અન્ય કોઈ વસ્તુની ચિકિત્સા ન રાખી. તો કેમ કે હવે અન્યની ચિકિત્સા શું રાખે જયારે સ્વયં ભગવદી થઈ ગયો ત્યારે. આગળ કોઈને ન હોય તો એ શરદમાં એટલે દૈત્યપણું હોય તો ભલે રહ્યું, હવે એનું પણ એ ગરજ નથી રહી દૈત્યપણાની પણ. એવું કઈ સમજી હું બરોબર છે. ભગવાન પ્રસન્ન થઈ ગયા છે, દૈત્યપણું ભલે રહ્યું એવું છે. એને એવું થઈ ગયું, એને અભિલાષા નથી રહી હવે કોઈ પણ એટલે શુરુ થવાની પણ. હે શરદ?
નહીં, એ વચ્ચે કંઈક તમે બોલ્યા હશો પણ કદાચ ફોન તમારો મ્યુટ હશે એટલે મને પૂરી વાત સંભળાઈ નથી. એટલે હું એમ કહું જે છું હોય તે. હા. પણ મને એવું સમજાવ્યું સરદાર અહીં કે હવે એને દૈત્યપણું પણ એને ખટકતું નથી કે હું ભલે દૈત્ય છું પણ ભગવાન પ્રસન્ન થયા છે મારા ઉપર, એવું સમજી હું કઈ તો એ બરોબર થયું. દૈત્યપણું તો એનું છોડાવી દીધું ને. હા તો અહીં ભગવદ રૂપ થયો એટલે ભગવદીય બનાવ્યો ને, એટલું જ થયું અહીં. હા, એ ભગવદીય થઈ ગયો એટલે એ રૂપ ભેદ એનો નથી રહ્યો. લેખકાર એને કંઈક જુદી રીતે પણ સમજાવે છે. રૂપ ભેદનો મતલબ પ્રકાશકાર ભાવ ભેદ કહી રહ્યા છે અને લેખકાર એમ કહી રહ્યા છે સાક્ષાત દાના સંભવે તદનુકલ્પ રૂપમ દાનમ વિહિતમ. સામાન્યતઃ એવું છે કે જ્યારે સાક્ષાત સંભવ ન હોય તો અનુકલ્પ રૂપ દાન શાસ્ત્રમાં કરવાનું કહ્યું છે. તન્ન કૃતમ ઇત્યર્થ. પરંતુ અહીંયા એવું નથી કર્યું. એટલે બલિએ જ્યારે ત્રીજું પદ પ્રભુ ક્યાં પધરાવે એ જ્યારે મૂંઝવણ થઈ ગઈ ત્યારે એમણે વિચાર કર્યો અને વિચાર કરીને પછી પોતાનું મસ્તક જ ઠાકોરજીના ચરણમાં ધરી દીધું. તો એમણે અનુકલ્પ પણ નથી કર્યો દાનમાં. એને સમજાણું સર, અનુકલ્પ નથી કર્યો એટલે ન સમજ્યું કે શું હવે શું આપું, 2 પગલામાં તો ધરતી મપાઈ ગઈ તો હવે શું કરું, તો મસ્તક આપ્યું એ અનુકલ્પ, એને સમજાણું. કરો કોઈને આ વિષય સ્પષ્ટ થયો હોય તો વિચાર. હા જે મારો ડિસ્કનેક્ટ થઈ ગયું હતું. હા એટલે અહીંયા જે સવાલ છે ભાનુમાસીનો, તો અનુકલ્પ એટલે એમના ગુરુ એને ઘણું બધું સમજાવ્યું છે કે આવા સમયે જ્યારે આપણો જીવનું જોખમ હોય ને બધું, તો ભલે આપણે બોલ્યું સાત્ય દાનની પ્રતિજ્ઞા કરી છે પણ તું ન પણ આપી શકે એવા બધા ઓપ્શન્સ એને આપ્યા છે. તો એ પાછો ફરી શકતો હતો કે નથી, મારાથી નહીં થાય, માફી માંગી લઉં, કે મેં કહી તો દીધું પણ હવે મારાથી નહીં અપાય, એવું કાંઈ ન કર્યું ને એમણે પોતાનું મસ્તક આપ્યું. એટલે એમ કહી રહ્યા છે. હા એ ગુરુ નથી, એ ગુરુના વાક્યનો મને ધ્યાન ના આવ્યા ને એટલે ન સમજાણું. સારું, ગુરુએ કહેલું પાછો ન વળ્યો એમ એ થયું ને. એવું જ. હા એમ જ કહે છે ગુરુએ સમજાવ્યું તો પણ સમજી ગયા કે ભલે વિષ્ણુ છલ કરે છે પણ મેં કીધું છે તો હવે તો મારે આપવું જ રહ્યું. એમણે એમને વચન આપેલા સિવાયનું બીજું કરવાની ઈચ્છા ન રાખતા, એ વાત આવી ને એમાં આવું સમજવું. હા થયું. હા આ મને અનુકલ્પ એટલે ને સમજાય કે ગુરુના વચનમાં પાછા ન ગયા બલી અને પોતાનું ધાર્યું કરીને સમર્પણ કર્યું. બરાબર. એમ સદા પ્રણામ. દંડવત પ્રણામ. જે અહીંયા છેલ્લે 231 પેજ ઉપર છેલ્લેથી 5મી 6ઠી લીટી છે કે જેમ ભગવાનને આપેલ વસ્તુ એમને માટે બાંધીને રાખવામાં આવે છે. તો જે વસ્તુમાં પારુલબેને દેહ લીધો તો એવી રીતના લેવાશે દીદી? હા એટલે અહીંયા તો એ જ વિષય છે ને કે બલિરાજાને બાંધ્યો છે, 17 થી વિષય ચાલ્યો છે અને એ જ ઉત્થાનિકામાં ઉઠાવ્યું કે આવું તો વિરુદ્ધ કાર્ય કેમ કર્યું, બાંધીને કેમ રાખ્યા. તો ભગવાનને આપ્યું છે વસ્તુ અને ભગવાન એમની માટે રાખે છે બાંધીને, તો એમાં શું અનુચિત છે? એવી રીતે બલિને બાંધીને રાખ્યો તો કઈ ભક્તિનો વિરોધ નથી. ભગવાનને આપ્યું ને ભગવાનને જેમ રાખવું એમ રાખે, જે આપણે સમજીએ છીએ, તો એમાં તો કઈ ભક્તિનો વિરોધ ન થાય એવું અહીંયા કહી રહ્યા છે. બહુ સરસ. મારું આ નતું બરોબર થયું, સરસ થયું. પ્રણામ સરદાર. ભગવાનને આપેલ વસ્તુ એટલે હા તો બલિરાજાને આપ્યું ને, એમણે પોતાનો દેહ આપ્યો ને, શરીર અને મસ્તક સાથે એ મળાવ્યું ને કે આ શરીરથી હવે હું ભગવાનનું જ કાર્ય કરીશ, મારું પણ નહીં ને બીજાનું પણ નહીં. એ એની મનોરથ હતો. તો પછી ભગવાને એને સિદ્ધિ આપી, એવી જ સિદ્ધિ થઈ એટલે એને ભગવાન માટે જ વાપરવો છે તે તો ભગવાન એમને બાંધી રાખ્યો છે એમ. તો પછી ભક્તિનો વિરોધ ક્યાં થયો? એની જ ઈચ્છા પૂરી થઈ ને.
સમજાયું. અને પારુલ એવું પણ પારુલ કે ભગવાનને જોઈતો હતો એટલે બાંધ્યો છે. એ ભગવાનની વસ્તુ છે ને ભગવાને અહીં તો હઠાગ્રહથી લીધું છે ને. તો ભગવાનને કે તું મારો છે એટલે બાંધ્યો. તો ભગવાનની વસ્તુ છે અને ભગવાનને બાંધી રાખી છે તો શું ખોટું કર્યું? એવું પણ થાય ને પારુલ? હા હા, કાલે આ જ વાત આવી હતી ને કાલના શ્લોકમાં 16મી ફૂટનોટમાં કે આવું છે સ્વામી પણ કુબુદ્ધિ વાળા કરે છે કે આપણે આ ભગવાનની ક્રીડા માટેની આ જગત છે પણ એમાં આપણે સ્વામી પણ કુબુદ્ધિ વાળા કરે છે તો એને આવું કૃપા કરીને એની કુબુદ્ધિ દૂર કરાવી હતી. તેથી આ બંધન ક્લેશ વાળું કર્મ નથી. કાલના શ્લોકમાં 16મી ફૂટનોટમાં પણ આવું કહ્યું જ હતું. એટલે આ બંને સાથે છે, આ બંને શ્લોક. ખૂબ સુંદર છે ને, બહુ સરસ. પ્રણામ શરદ બાબા. પ્રણામ છે. આમાં જ આગળ જે કહ્યું ને કે તેથી જ એવો ગુણ હોવાથી એને ઘણી ભક્તિ પ્રાપ્ત થઈ, તો એવો ગુણ હોવાથી એટલે શું કહી રહ્યા છે એ મને ના સમજાયું. ભક્ત હોવા છતાં પણ બંધન કર્યું તો એ બંધન તો દોષ ગણાય ને, પરંતુ પરિણામ તો આપણે જોઈ રહ્યા છીએ કે બંધન થવા છતાં પણ બલિના અંદર પ્રભુ પ્રત્યે મહાન ભક્તિ જ પ્રકટ થઈ છે, તો એ બંધન પણ ગુણરૂપ જ છે. હા થયું. હા છે. અને અહીંયા જે શ્રુતિનું જે વચન આવ્યું ને એ મને બરાબર ન સમજાયું. એ ખરેખર વિષ્ણુ પગલા ભરે જે આ લોકોને શત્રુથી વિભાગ કરી પાછા આ લોકમાં ઉતરે. અને અહીંયા જે ગીતાજીનું વાક્ય આપ્યું છે ને કે જેઓ મને જે પ્રકારે ભજે છે, તો એની સાથે અહીંયા જે 231 પેજ ઉપર જે કહ્યું કે આ શરીરથી ભગવાનનું જ કાર્ય કરીશ, મારું પણ નહીં અને બીજાઓનું પણ નહીં કરું, અને જેવો મનોરથ હતો તેવી જ સિદ્ધિ થઈ. તો એની સાથે આ જોડાશે જે છે જેઓ મને જે પ્રકારે ભજે છે એની સાથે આ આવી રીતે અહીંયા જોડાશે, કારણ કે અહીંયા ક્યાંય એ જોડાતું મને સમજાયું નહીં. બલિના રાજ્યમાં ભગવાન એના દ્વારપાલ બનીને રહ્યા. એના પ્રમાણતયા આ બે વચનો છે, એ યથામામ પ્રપદ્યન્તે. બલિ એમ કહ્યું કે આપ મારી રક્ષા કરજો, તો જે રીતે જે શરણે આવે છે તેવી રીતે કહે. તે જ રીતે શ્રુતિ વચનમાં પણ એ જ વાત કહી છે. તો આ શ્રુતિમાં કહેલું જે છે એનું પરિપાલન કરવા માટે ભગવાન બલિના સ્થાનમાં રહ્યા. એમાં આ બે પ્રમાણો છે શ્રુતિ સ્મૃતિના. હા જી જી પ્રણામ જી જી. કરું આગળ હવે. હા એટલે હજી એક વાત એવું મને પૂછવું છે કે આ વામનજીનો આવું ગુણ અહીંયા બતાવ્યો છે કે ભક્તો પર આટલી કૃપા કરે, એના જ કારણે આપણે 4 જયંતીમાં વામન જયંતીને આપણા સંપ્રદાયમાં સ્થાન આપ્યું છે, એવું જ સમજવાનું ને. પુષ્ટિનું આવું કાર્ય કર્યું છે બલિરાજા ઉપર, એવું જ સમજવાનું ને, એમ પૂછું છું. સ્ફુટતયા ભક્તોદ્ધાર કે ભક્તોમાં ભક્તિભાવને પ્રકટ કરનારું ચરિત્ર છે એ આ 4 અવતારોમાં પ્રકટ જણાય છે. તે સિવાયના અવતારો તો ઘણા બધા છે, 10 કે 24 પણ પ્રસિદ્ધ છે. પૃથ્વીના ઉદ્ધાર થાય કે વેદોની રક્ષા થાય કે ક્ષત્રિયો દુષ્ટ ક્ષત્રિયોનો સંહાર થાય, એનાથી શું એમ. અને એ પ્રકારના જે અવતાર રૂપો છે એની જયંતી મનાવવી પણ કેવી રીતે? ભાવ પોષક ન થાય. એટલે જે પ્રકારની ઉપાસના કે જે પ્રકારની સરણીને આપણે અનુસરીએ એમાં જે ઉપયોગી થાય છે એનું શાસ્ત્ર પણ વિધાન કરે છે, એનો અંગીકાર આપણે કરેલો છે. હા એ બરાબર છે. આ ગજેન્દ્રનું જે કાલે પ્રસંગ આવેલો તો એમાં પણ આપણને ભક્તોદ્ધારતા દેખાય છે. એટલે મને એવો ત્યારે ક્વેશ્ચન થયો હતો કે એને પછી અહીંયા કેમ નથી ગણતા આપણે જયંતીના રીતે? એ તો ભક્તોદ્ધાર સ્પષ્ટ દેખાતો નથી ગજેન્દ્ર મોક્ષમાં.
મને એમ લાગે છે કે એ જે અવતાર છે એને જન્મ કે પ્રાકટ્ય, જન્મરૂપ જે પ્રાકટ્ય છે એ પ્રકારનું ત્યાં કંઈ નથી. એ તો ગરુડ ઉપર સવાર થઈને પધાર્યા. તો એમાં એની જયંતી મનાવી શકાય તેવું કોઈ ત્યાં અવસર જણાતો નથી. નહીં તો શું છે કે એ પ્રસંગ આને જો એ અવતારના કક્ષામાં આપણે સ્થાપિત કરીએ તો દ્રૌપદીના ચીર પૂર્યા તે વખતે પણ કે દુર્વાસા વનવાસના સમયમાં દુર્વાસાના આવવા પર ભાજી આરોગ્યા, એને પણ એમ કરતા પછી બહુ લાંબુ લચક થઈ જાય. એટલે અહીંયા ભલે હરિ અવતાર તરીકે કહેલું છે, પરંતુ તંત્ર વગેરેની અંદર પણ જ્યાં વૈષ્ણવ તંત્રો ભગવાનના અવતાર સ્વરૂપ અને એના પૂજા પદ્ધતિનું નિરૂપણ કરે છે, ત્યાં કોઈ જગ્યાએ ગજેન્દ્ર મોક્ષમાંના માટે પ્રભુ જે પધાર્યા છે એની કોઈ તિથિ કે એના સંબંધી કોઈ પૂજન વિધાન કે જયંતિના ઉત્સવનું વિધાન ક્યાંય પ્રાપ્ત થતું નથી. એની કોઈ સ્પેસિફિક તિથિ પણ કોઈ જગ્યાએ હજી સુધી સાંભળી નથી. હા, થયું સમજવું. હવે લઉં છું આગળ 19મો શ્લોક, પેજ 231 પર. નીચેના શ્લોકમાં ઘણી વીંટીઓથી શોભતાનું 2-2-11 સ્વરૂપ કહે છે. એટલે જે આ વિષય ચાલી રહ્યો છે 2-2-11માં પહેલું કંદોરાથી શોભતા આવેલું, હવે આગળ આવે છે ઘણી વીંટીઓથી શોભતા એવા ભગવાનના સ્વરૂપનું વાત થાય છે. તુભ્યમ ચ નારદ પૃષમ ભગવાન પ્રવૃત્ત ભાવેન સાધુ પરિતુષ્ટ ઉવાચ યોગમ જ્ઞાનમ ચ ભાગવતામ આત્મસત્તત્વદીપમ યદ વાસુદેવ શરણા વિદુરંજસૈવ. અને હે નારદ, ઘણા વધેલા પ્રેમથી ખૂબ સારી રીતે સર્વ તરફથી પ્રસન્ન થયેલા ભગવાને તારા માટે યોગ અને જીવના તત્વરૂપ દીપ સાથેનું ભાગવત જ્ઞાન કહ્યું, જેમાંથી વાસુદેવનું શરણ કરેલા સંપૂર્ણપણાથી જ જાણી શક્યા કે શકે છે. એટલે હવે આ બ્રહ્માજી નારદને કહી રહ્યા છે કે તારી ઉપર તો ભગવાનને ઘણો બધો પ્રેમ થયો હતો, તારા પર બહુ જ પ્રસન્ન થયા હતા, અને તારા માટે આવી રીતે યોગ અને જીવના તત્વરૂપ દીપ સાથેનું ભાગવતનું જ્ઞાન તને કહ્યું, અને જે વાસુદેવનું શરણ જેને લીધું છે એ જ આ બધી જ્ઞાનને જાણી શક્યા છે. એમાં સુબોધિની કહે છે કે આંગળીઓ 10 અથવા 20 હોય છે. પહેલી ફૂટનોટ છે કે નારદ વગેરે જોયેલ સ્વરૂપ આંગળીઓ હોવાનું અહીંથી દર્શાવેલ છે. એટલે આ વિષય એ છે ઘણી વીંટીઓથી શોભતા, એટલે વીંટીઓ આપણે આંગળીઓમાં જોઈએ છે, તો નારદજીએ જે સ્વરૂપના દર્શન કર્યા છે એમાંથી આ વાત આવી છે કે આંગળીઓ હોવાનું જણાવે છે. તો આંગળીઓ 10 હોય કે 20 હોય, એટલે જેવા ચતુર્ભુજ સ્વરૂપ હોય કે દ્વિભુજ સ્વરૂપ હોય એના રેફરન્સથી કહી રહ્યા છે કે આટલી હોઈ શકે. નારદે અને બીજાઓએ પણ ભગવાનના સ્વરૂપો જેટલા જોયા તે તેટલા છે. એટલે નારદજીએ અને અન્ય બીજા મુનિઓએ પણ ભગવાનના જેટલા જે રીતના સ્વરૂપ જોયા એટલી રીતની અહીંયા આંગળીઓ હોઈ શકે છે, એટલા સ્વરૂપની વાત છે. ચિત્તમાં દર્શન કરાવે છે એ વાક્ય પ્રમાણે નારદ પ્રતિ ભગવાનના અવતારો અનંત જ છે. એટલે ઘણા બધા સ્વરૂપના નારદજીએ તો દર્શન કર્યા છે. એટલે આપણે દ્વારકાના પ્રસંગમાં બી જોયું હતું કે ભગવાનના દરેક કક્ષમાં ભગવાન એમને દેખાતા હતા જ્યાં એ ચેકિંગ કરવાની દ્રષ્ટિએ ગયા હતા. એટલે જેટલા સ્વરૂપ એમણે જોયા છે એટલા એમના અવતારો તો અનંત જ છે. 4 ભુજાઓ વાળાની આંગળીઓ 20 થાય, અનંત ભુજાવાળા થાય ત્યારે આંગળીઓ અનંત થાય છે, કારણ કે નારદે અને એના જેવા બીજાઓએ દર્શન કરેલ ભગવાનની મૂર્તિઓ અનંત છે. એટલે
ખાલી આંગળીઓની સંખ્યા સંબંધી વાત છે અહીંયા, કે 20 સમજો કે દ્વિભુજ હોય તો 10 સમજીએ, કે અનંત ભુજાવાળા હોય તો અનંત આંગળી થાય, કારણ કે નારદજીએ અને એમના જેવા બીજાઓએ જે દર્શન કર્યા છે એવી ભગવાનની મૂર્તિઓ તો અનંત છે. તેથી જ અને તારા માટે એમ અને શબ્દ યોજેલ છે. એટલે શ્લોકમાં જે આવ્યું છે કે તારા માટે આ શબ્દ અહીંયા ઉપયોગ કર્યો છે. હવે અવયવના અંત ઉપર ઉપયોગ હોવાને લીધે એવો આંગળીઓ છે, એટલે આપણા હાથના અવયવ એટલે હાથના ઉપર અંત ઉપર આંગળીઓ છે, એનો ઉપયોગ એ રીતે થાય છે કારણ કે ભક્તો સંસારના અંતે થાય છે. તો આ કેવી રીતે સમજવું? તો ભક્તો સંસારના અંતે થાય છે એટલે જ્યારે અહંતા મમતાત્મક આપણો સંસારનો આપણે અંત લાવીએ ત્યારે આપણે ભજન કરી શકીએ છીએ. એ રીતે મને અહીંયા સમજાયું કે એ ભક્તો આવી રીતે સંસારના અંતે થાય છે. આથી એમ જણાવ્યું કે ભક્તો સર્વરૂપ ભગવાનની આંગળીઓ છે. એટલે પહેલા મને આમાં થોડું કહ્યું તે સમજી કે પહેલા નારદજીએ અહીંયા જોયેલ સ્વરૂપ આંગળીઓ કહ્યું અને પછી અહીંયા ભક્તોને પણ ભગવાનની આંગળીઓ કહી છે. આથી એમ જણાવ્યું કે ભક્તો સર્વરૂપ ભગવાનની આંગળીઓ છે, કારણ કે એવો આખા શરીર ઉપર ઉપકાર કરનાર, સર્વ ક્રિયાઓ કરનાર છે. ત્યાં બીજી ફૂટનોટ છે કે સમાન ગુણથી ભક્તો ભગવાનની આંગળીઓ રૂપ હોવાનું જણાવે છે. એટલે આમાં થોડું મારો પ્રશ્ન એ છે કે આ આંગળીઓ સાથે ભગવત સ્વરૂપ સમજવાના છે કે ભક્તો પણ અહીંયા કયા છે કે બંને સમજવાના? કારણ કે અહીંયા સમાન ગુણથી કહ્યું કે ભક્ત અને ભગવાન સમાન થાય, એ રીતે થોડુંક આ પ્રશ્ન છે. પછી એટલે અહીંયા ભક્તોને પણ અવતાર તુલ્ય કયા છે. અચ્છા, જેમ અહીંયા નારદજી માટેનું વાત છે તેવી રીતે ઉદ્ધવજીના સંબંધમાં પણ નોદ્ધવો અણ્વપી મન્યુ નઃ એમ ભગવાન કહે છે. ઉદ્ધવ મારાથી જરા પણ ન્યૂન નથી. એટલે ભક્તોને પણ અહીંયા લીલા અવતાર તરીકે જ ગણાવ્યા છે. તો હવે સમજ પડશે. એટલે અહીંયા ભક્તોને પણ આંગળીઓ કહી છે કારણ કે તેઓ આખા શરીર ઉપર ઉપકાર કરનાર, સર્વ ક્રિયાઓ કરનાર છે. એટલે આપણે જોઈએ છીએ કે આંગળીનું તો કાર્ય આટલું બધું હોય છે કે દરેક આપણે ક્રિયા આંગળીથી જ કરી શકીએ છીએ, અને એ રીતે એ આંગળીઓ શરીર ઉપર ઉપકાર કરે છે. ઘણી કિંમતી. બીજું આમાં જે અંત કહ્યું છે ને એ પણ લક્ષ્યમાં લેવા યોગ્ય છે. અંગુલી જે છે એ શરીરના છેડા ઉપર હોય છે. તો તેહિ ભક્તાઃ સંસારાંતે ભવન્તિ અનેન સર્વાત્મકસ્ય ભગવતો ભક્તાઃ અંગુલયઃ ઇતિ નિરૂપિતમ. સર્વાત્મક ભગવાન છે એ ભગવાનના ભક્તો છે એ આંગળી સમાન છે. તો આંગળી જેવી રીતે અંતમાં હોય છે તેવી રીતે અહીંયા ભક્તો છે સંસારના અંતમાં થાય છે અથવા એ સંસારનો અંત કરાવનારા થાય છે, એવો અભિપ્રાય અહીંયા કહ્યો છે. હા હા, અલગ હતું, મેં આવું નહોતું કહ્યું. એટલે ભક્તો સંસારનો અંત કરાવનારા એવું પણ અહીંયા સમજાવ્યું છે. પછી આજે ઘણી કિંમતી વીંટીઓથી શોભતા, એમાં ઘણી કિંમતી વિશેષણથી એવો પાસે ઘણું ધન છે એમ જણાવ્યું. એ ધનો આગળ કહેશું. તો એવો પાસે એટલે થર્ડ ફૂટનોટમાં એવો એટલે નારદ વગેરે જોયેલ ભગવાનના સ્વરૂપો. તો આ ઘણી કિંમતી વીંટીઓથી શોભતા એ જે સ્વરૂપ છે, તો ઘણું ધન એમની પાસે છે. તો એ ધન આગળ કહેશું, પણ મને એવું અહીંયા સમજાયું કે ભગવાનની પ્રાપ્તિનો ઉપાય જ અહીંયા ધનરૂપ છે. ભગવાનનું મૂલ્ય જે છે અહીંયા એ જ ધન છે, એવું કંઈ મને સમજાયું. પણ આગળ આવે તો પછી આપ કહેજો. હવે જે શ્લોકનો શબ્દ છે તુભ્યમ, તો તુભ્યમ એટલે પ્રતીક આપેલું છે. ઘણી કિંમતી વિશેષણથી એવો પાસે ઘણું ધન છે એમ જણાવ્યું. એ ધનો આગળ કહીશું. એ મહાધનય એમાં 2 2 11 એનું પ્રતીક આપેલું છે.
હા, એટલે 2:11 જ છે આ વચન. કંદોરાથી, ઘણા કિંમતી વીંટીઓથી, નુપુર કંકણોથી શોભતા. એટલે એ ધન આગળ કહેશું, પણ મને સમજાયું એવું કે શ્લોકમાં આગળ આવશે, પછી આપ જોજો. હા, એ રીતે જ સમજવું હશે એવું જ લાગે છે અત્યારે. ઓકે, પછી હવે જે મૂળ શ્લોક છે તુભ્યમ ચ નારદ, એની વાત આવે છે કે તુભ્યમ એટલે તને, નારદને તારા ઉપયોગ માટે, અને ચ એટલે અને શબ્દ હોવાથી બીજાઓના ઉપયોગ માટે યોગ કહ્યો, એવો વાક્યનો સંબંધ છે. એટલે એમ અહીંયા કહી રહ્યા છે કે બ્રહ્માજી નારદને કે તારા માટે અને બીજાઓને પણ ઉપયોગ થાય એની માટે ભગવાને યોગ કહ્યો છે. હવે એ યોગનું વિશેષ આવે છે આગળ. એનું કારણ સારી રીતે પ્રસન્ન થયેલા શબ્દથી કહ્યું, કારણ કે એ યોગ મૂલ્યરૂપ છે. એટલે શ્લોકમાં પણ આવેલું, ખૂબ સારી રીતે સર્વ તરફથી પ્રસન્ન થયેલા પ્રવૃદ્ધ ભાવેના સાધુ પરિતુષ્ટ ઉવાચ યોગમ. એટલે સારી રીતે પ્રસન્ન થયા હતા ભગવાન નારદજી પર, એનાથી એમણે આ યોગ કહ્યો છે. તો કારણ કે એ યોગ મૂલ્યરૂપ છે, એટલે બહુ જ કિંમતી છે. તો એ કેવી રીતે યોગ મૂલ્યરૂપ છે એની આ વિશેષ આ પેરેગ્રાફમાં આવે છે કે કોઈ પણ અંશથી પૂરી પ્રસન્નતા પામેલ ન હોય એ નક્કી પોતાનું મૂલ્ય કહેતો નથી. ત્યાં ચોથી ફૂટનોટ છે. અહીં લીલા કરનાર અવતારો જ ક્રમથી કહેવાના છે, તેથી ઉપદેશ કરનાર આંગળીનું સ્વરૂપ કહેલા ઈચ્છેલ નથી, પરંતુ સંપૂર્ણ પ્રસન્નતાવાળા સ્વરૂપો કહેવાના છે, તેથી અહીં કોઈ અવતારનું નામ કહેલું નથી. એટલે અહીંયા મને લાગે છે ફૂટનોટ સ્થાન પર નથી બરાબર, પણ વિષય એવી રીતે છે કે અહીંયા જે આપણે અત્યારે ચાલી રહ્યા છે એક પછી એક અવતારો, તો એ અવતારો જે લીલા કરનાર અવતારો જ ક્રમથી કહેવાના છે, પણ અહીંયા ઉપદેશ કરનાર આંગળીનું સ્વરૂપ એ કહેવા ઈચ્છેલ નથી. એટલે મુખ્ય અવતાર, ઉપદેશ આપવા વાળો અવતાર અને ભક્તરૂપ અવતાર, એમ અહીંયા બધાને એકત્ર કહીને જ અહીંયા કહ્યા છે એવું કઈ સમજાય છે. પણ આમ કોઈ સ્પેશિયલ અહીં અવતારનું નામ નથી કહ્યું, જેમ આપણે વામન ને હરિને બધું જોઈને આવ્યા. પણ અહીંયા જે ભગવાને યોગ કયો છે, ઉપદેશ આપ્યો છે, એની વાત અહીંયા આવે છે. તો એમ કે છે કે કોઈ અંશથી પૂરી પ્રસન્નતા પામેલ ન હોય એ નક્કી પોતાનું મૂલ્ય કહેતો નથી. એટલે જ્યારે કોઈ મોટા ગુરુ કે કોઈ હોય, થોડીક પણ એ પ્રસન્નતા ન પામેલ હોય તો એ પોતાની પૂરેપૂરી ગૂઢાર્થ કે એમ પોતાનું મૂલ્ય નથી કહેતા. એટલે અહીંયા પણ ભગવાન તો સારી રીતે પ્રસન્ન થયા છે, એટલે યોગ જે મૂલ્યરૂપ છે એ એમને કહ્યું છે. પછી કહે છે કે આંગળીઓ 4 અને 1 અંગૂઠો એ એઓની સમાન વીર્યવાળો હોય છે, કારણ કે અંગૂઠાનું મૂલ્ય છે તે ભક્તિ છે. તો હવે આંગળી અને અંગૂઠાની વિષયની કહી રહ્યા છે કે અંગૂઠો અલગ છે, પણ એ પણ આંગળીઓ સમાન જ વીર્યવાળો હોય છે, કારણ કે અંગૂઠાનું મૂલ્ય છે તે ભક્તિ છે, અને ભગવાન એનાથી પૂરા પ્રસન્ન થાય છે. એટલે અંગૂઠાને અહીંયા ભક્તિરૂપ સમજવાનું છે, અને ભક્તિથી જ ભગવાન પ્રસન્ન થાય છે. અને આંગળીઓની સ્થાને કોને સમજવાનું, તો કે છે કે યોગ, જ્ઞાન, પરિચર્યા અને જીવનું જ્ઞાન એ આંગળીઓના સ્થાને છે. એમ અહીંયા 5 વસ્તુ કહી, ભક્તિ, યોગ, જ્ઞાન, પરિચર્યા એટલે સેવારૂપ ભક્તિ, અને જીવનું સ્વરૂપ વિશેનું જ્ઞાન એ આંગળીઓના સ્થાને છે. ભક્તનું હિત કરનાર ભગવાન એ 4થી પણ અને ભક્તિથી પ્રાપ્ત થાય છે. એટલે આ 4 અને આ 5 થી ભગવાન પ્રાપ્ત થાય છે એ કહે છે. અહીંયા 4 નંબર સ્વરૂપ અહીંયા આ બતાવ્યું છે. અચ્છા, એટલે આ 5 થી ભગવાન પ્રાપ્ત થાય છે એ ધન રૂપ છે એવું કહી રહ્યા છો. આ જે 5 છે, હા, ચતસ્રુહિ અંગુલયઃ એકશ્ચ અંગુષ્ઠઃ, અહીંયાથી એ ધનનું સ્વરૂપ મહાધન જે કહ્યું છે ને, તાની ધનાની અગ્રે વક્ષ્યામઃ, એ હવે આ અગ્રે વક્ષ્યામઃ એટલે હવે અહીંયાથી એ વાત કહી રહ્યા છે. એટલે અહીંયા જે ધનની વાત હતી, એટલે આ ભક્તિ અને જ્ઞાન, પરિચર્યા, યોગ અને જીવનું જ્ઞાન એ 4 થી અને ભક્તિથી ભગવાન પ્રાપ્ત થાય છે, એ અહીંયા ધન છે એવું સમજાવ્યું.
પછી કહે છે નિરંતર શ્રવણ વગેરેથી, એટલે જે તુભ્યમ ચ નારદ ભૃશમ, એ ભૃશમ શબ્દ કહે છે કે નિરંતર શ્રવણ વગેરેથી ભૃશમ એટલે અત્યંત વધેલા પ્રેમથી જુદા જુદા માર્ગમાં ઉત્પન્ન થયેલી પ્રીતિ આખું હૃદય પૂરું ભરીને જ્યારે છલકાય છે ત્યારે પૂરી પ્રસન્નતા થાય છે. એટલે આવી રીતે પ્રસન્નતાનું સ્વરૂપ ભગવાન પ્રસન્ન થયા છે એ વિષય સમજાવે છે કે નિરંતર શ્રવણ જે બધી આપણી ભક્તિના પ્રકાર છે એનાથી અત્યંત વધેલા પ્રેમથી જ્યારે આવી રીતે હૃદય પૂરેપૂરું ભરીને છલકાય ત્યારે પ્રભુ પ્રસન્નતા, પૂરી પ્રસન્નતા થાય છે. એ જ એના સ્ટેજીસ છે કે જ્યારે બહાર પ્રેમનો સ્પષ્ટ પ્રકારે અનુભવ થાય ત્યારે એ વધેલો પ્રેમ થાય, તેનાથી જ ભગવાન પૂરા પ્રસન્ન થાય છે, કારણ કે એ પ્રેમ ગુણો અને ભગવાનમાં પ્રવેશ કરવા યોગ્ય થાય છે. એટલે આવી રીતે પહેલા આપણે શ્રવણ વગેરે બધા સ્ટેજીસ કરશું, શ્રવણ કીર્તન બધા જે કહ્યા છે એ પ્રમાણે. પછી બહાર પ્રેમનો અનુભવ થાય, એ વધે પ્રેમ, એનાથી ભગવાન પ્રસન્ન થાય છે અને એનાથી જ ભગવાનમાં પ્રવેશ કરવા યોગ્ય એ જીવ થાય છે. તેથી જ ભગવાન સારી રીતે પ્રસન્ન થયા. એટલે આના ઉપર થોડો વિસ્તાર છે, લેખકારે કરેલો છે, એ જરા જોઈ લો. મૂળમાં જેમ કહ્યું સાહી ભક્તિ અંગુષ્ઠ મૂલ્યમ ભવતી તેન પરિતુષ્ટો વા ભગવાન. તમારામાં જે છે એ જોતા રહેજો મૂળમાં, અનુવાદમાં. યોગરૂપ મૂલ્ય છે કોઈ પણ. હા, આંગળીઓ 4 અને 1 અંગૂઠો એની સમાન વીરવાળો હોય છે, કારણ કે અંગૂઠાનું મૂલ્ય છે તે ભક્તિ છે અને ભગવાન એનાથી પૂરા પ્રસન્ન થાય છે. યોગ, જ્ઞાન, પરિચર્યા અને જીવનું જ્ઞાન આંગળીઓના સ્થાને છે. ભક્તનું હિત કરનાર ભગવાન એ 4થી પણ અને ભક્તિથી પણ પ્રાપ્ત થાય છે. એના ઉપર આ લેખ કહી છે કે ભક્તિ અંગુષ્ઠ મૂલ્યમ ભવતી અંગુષ્ઠાશ્રિતમ ભવતી. અંગુષ્ઠ મૂલ્યમનો મતલબ છે અંગુષ્ઠના આશ્રિત હોય છે. તથા ચ ભક્તિરૂપમ ધનમ અંગુષ્ઠાશ્રિતમ ભવતી ઇતિ ભાવ. ભક્તિરૂપ ધન જે છે એ અંગુષ્ઠના આશ્રિત થાય છે, એવો એનો ભાવ છે. તેન પરિતુષ્ટો એટલે ભક્તિ રૂપ ધર્મેણ પરિતુષ્ટો. ભક્તિરૂપ ધર્મથી જ્યારે ભગવાન સારી રીતે સંતુષ્ટ થાય છે, એવો જે ભગવાન, એ ભગવાન ધન છે. તેન પરિતુષ્ટો વા ભગવાન, ભગવાનનો પરિતોષ અથવા ભગવાન પોતે. યોગો જ્ઞાનમ પરિચર્યા શારીરક જ્ઞાનમ અંગુલીય સ્થાનીયા ચતુર્ભિરપી ભક્તહિતો ભગવાન પ્રાપ્યતે ભક્ત્યા ચ. એમાં નિબંધની કારિકાનું સ્મરણ અહીંયા કરી રહ્યા છે લેખકાર. વૈરાગ્યમ સાંખ્ય યોગૌ ચ તપોભક્તિશ્ચ કેશવે ઇતિ વિદ્યાયા પંચ પર્વાણી. આ 5 પર્વો બતાવ્યા છે. તત્તુષ્ટો ભગવાનશ્ચ, એનાથી તુષ્ટ થયેલા ભગવાન. ધનાની અને ધન ઇત્યુક્તમ ભવતી ઇતિ ભાવ. તત્ર ભગવદ જ્ઞાનસ્ય વૈરાગ્ય સાધકત્વાत् સાધ્ય સાધનયોઃ ઐક્ય વિવક્ષયા જ્ઞાનપદેન વૈરાગ્ય મુક્તમ. એટલે આ જે અહીંયા ગણાવ્યા છે એમાં યોગ, જ્ઞાન, પરિચર્યા, શારીરિક જ્ઞાન અને અંગુલીય જ્ઞાન એટલા ગણાવ્યા છે. એમાં વૈરાગ્ય નથી ગણ્યું, તો એનો અહીંયા સમન્વય બતાવી રહ્યા છે કે અહીંયા જ્ઞાન પદથી વૈરાગ્ય સમજી લેવું અને પરિચર્યા પદથી અહીંયા તપ સમજવાનું. અને સાંખ્યનો મતલબ અહીંયા આત્મા અનાત્મ વિવેક એટલે શારીરિક જ્ઞાન. બાકી બધું તો સ્પષ્ટ છે. હા, તો કઈ નવું છે આમ ખબર પડી લેખકારની રીતે. એટલે એ 5 વિદ્યાના સ્વરૂપ.
અત્યારે કરું છે પ્રશ્ન? પૂછી લો પારુલને કયો વિષયમાં પ્રશ્ન છે. આ જ વિષય. હા તો પૂછી લો. હા જય દંડવત પ્રણામ. આ અહીંયા આગળ છે ને તો પારુલબેન અહીંયા આગળ એમ કહ્યું કે એક તો ભક્તિ 4 આંગળીઓ અને 1 અંગુષ્ઠ, એમાં યોગ, જ્ઞાન, પરિચર્યા અને જીવનું જ્ઞાન એ 4 આંગળી અને ભક્તિ એ અંગુષ્ઠ. તો મને અહીંયા આગળ એ પ્રશ્ન છે કે યોગ થી શું લેવાનું? એટલે અહીંયા આગળ એવું પણ કહ્યું કે ભગવાને નારદજી પર પ્રસન્ન થઈને બીજાઓના ઉપયોગ માટે યોગ કહ્યો. તો આપણે હવે યોગ થી શું એટલે મતલબ સંદર્ભ શું લેવાનું? આ વિષય છે ને હજી આ પેરેગ્રાફ પતશે ત્યાં સુધી ચાલે છે, ત્યારે આવે છે યોગ. હું કરી લઉં પછી પાછું તમે પૂછો ન થયું. હા હા. એટલે આપણે જોયું કે નિરંતર શ્રવણ વગેરેથી વૃષમ એટલે અત્યંત વધેલા પ્રેમથી જુદા જુદા માર્ગમાં ઉત્પન્ન થયેલી પ્રીતિ આખું હૃદય પૂરું ભરીને જ્યારે છલકાય છે ત્યારે પૂરી પ્રસન્નતા થાય છે. તો હમણાં આપણે કહ્યું છે જે તો મને કદાચ એવો વિચાર હમણાં આવ્યો કે આ સાંખ્ય, વૈરાગ્ય, તપ એ બધું જુદા જુદા માર્ગથી કદાચ સમજી શકીએ. એનાથી ઉત્પન્ન થઈને જે પ્રીતિ થાય એનાથી આખું હૃદય જ્યારે પૂરું ભરીને જ્યારે છલકાય છે ત્યારે પ્રભુને પ્રસન્નતા થાય છે. જ્યારે બહાર પ્રેમનો સ્પષ્ટ પ્રકારે અનુભવ થાય ત્યારે એ વધેલો પ્રેમ થાય, તેનાથી જ ભગવાન પૂરા પ્રસન્ન થાય છે. કારણ કે એ પ્રેમ એટલે ગુણો ભગવાનમાં પ્રવેશ કરવા યોગ્ય થાય છે. તેથી જ ભગવાન સારી રીતે પ્રસન્ન થયા. એટલે આ બધા સ્ટેજીસથી કે આ બધા ભક્તિના અલગ અલગ ટાઈપ્સથી, આ 5 ટાઈપ્સથી ભગવાન પ્રસન્ન થાય. બહાર બી આપણો પ્રેમ સ્પષ્ટ પ્રકારે દેખાય એ બધી રીતે. પછી પ્રસન્ન થયા પછી પણ ભક્તિનું પૂર રહે, તેથી પ્રસન્નતાનું સારાપણું, પ્રસન્નતા ન હોવાનો અભાવ અને પ્રસન્નતાની પોતાની નિત્યતા છે. એ પ્રસન્ન કરનારના સેવકોનો પણ ઉદ્ધાર કરનાર થાય એ પ્રસન્નતાનું સર્વ તરફપણું છે. એવી રીતે પ્રસન્ન થયા ત્યારે યોગ કહ્યો. એટલે આ બધા ભગવાન પ્રસન્ન સારી રીતે થયા ને એનું જ આ વિવેચન છે કે આવી રીતે ભગવાન પ્રસન્ન થયા. પછી પ્રસન્ન થયા ને વાત પતી જાય એવું નહીં, પણ ભક્તિનું પૂર રહે, એ ચાલુ જ રહે ભક્તિ, એની માટે પ્રસન્નતાનું સારાપણ, પ્રસન્નતા ન હોવાનો અભાવ એટલે નિત્ય નિરંતર એ બધા વિશેષણથી કહ્યું. અને એ પ્રસન્ન કરનાર એના સેવકોનો પણ ઉદ્ધાર થાય, એટલે ભગવાનના સેવકોનો પણ ઉદ્ધાર થાય એ પ્રસન્નતાનું સર્વ તરફપણું છે. એટલે નારદજીના આ બધા કરીને ભક્તિના રીતિથી ભગવાન સારી રીતે પ્રસન્ન થયા છે. તો હવે એને ઉદ્ધાર કરવાનું એવું ભગવાનનું પ્રસન્નતાનું સર્વ તરફપણું છે. એટલે એવી રીતે પ્રસન્ન થયા ત્યારે એમણે યોગ કહ્યો. જે કહ્યું ને ભગવાને તારે માટે યોગ કહ્યો છે. તો જે ઉપાયથી ભગવાનના દર્શન થાય જ તેવો ઉપાય કયો. એટલે મને એવું સમજાયું કે યોગથી એટલે ચિત્તની એકાંતતા કે ધ્યાનથી આ બધું અહીંયાથી એનાથી ભગવાનના દર્શન થાય એવો ઉપાય અહીંયા ભગવાને નારદજીને કહ્યો છે. તો થયું તમારું સમાધાન પ્રીતિબેન? હા હા થયું. પણ આટલું તમે જરા ફરી સમજાવો કે શું કહેવાય કે એ પ્રસન્ન કરનારના સેવકોનો પણ ઉદ્ધાર થાય એ પ્રસન્નતાનું સર્વ તરફપણું છે. એટલે ભગવાને એમને યોગ એટલે કહ્યો કે હવે એ એમના સેવકોનો પણ ઉદ્ધાર કરી શકે. તો નારદજીના સંદર્ભમાં આપણે એને કેવી રીતે સમજવાનું? એટલે આગળ આવ્યું ને કે નારદને તારા ઉપયોગ માટે અને બીજાના ઉપયોગ માટે યોગ કયો એવો વાક્યનો સંબંધ છે આ પેરેગ્રાફના સ્ટાર્ટિંગમાં. એટલે આ થ્રુ નારદજી આપણે બધાને બી સમજ પડશે. અને એ શ્લોકાર્થની છેલ્લી લાઈન થયું કે આ વાત કોણ સમજશે? જેણે વાસુદેવનું સંપૂર્ણ રીતે શરણ કર્યું છે ને એ જ આ સમજી શકે છે. એવી રીતે આનું સમ આવશે. એટલે કરી લઉં છું, પછી પાછું ડિસ્કસ કરીએ એવું લાગે. એટલે એમાં આપણે એવું જોડી શકીએ કે
તમે નારદજીએ પછી ભક્તિ સૂત્ર કર્યું તો પછી એમના આગળવાળા કેમ કે પછી ભગવાનના, તો એ વિશે આપણે જોડી શકીએ એમ? ખાલી હું ક્વેરી અહીં આવે છે નારદ પંચરાત્ર ને એ બધું જ આવે છે વિષય આગળ. ઓકે, તમારું થઈ જશે. હા હા હા, તો જે યોગની વિષય ચાલુ થયો તો આ પેરેગ્રાફમાં, એટલે આવી રીતે નારદજી માટે ને બીજાના ઉપયોગ માટે યોગ કયો, જે ઉપાયથી ભગવાનના દર્શન થાય જ તેવો ઉપાય કયો. પછી કે છે કે બહાર દર્શન કરાવનાર ભક્તિ જ છે, શરીરની અંદર દર્શન થવાનું સાધન યોગ છે. તો એમાં આપણને વિચાર આવે કે ભક્તિથી તો ભગવાન દર્શન આપે જ છે, તો યોગ કહેવાની શું જરૂર હતી? તો એની માટે આ સ્ટેટમેન્ટ છે કે બહાર દર્શન કરાવનાર તો ભક્તિ છે, પણ જો આંતર દર્શન કરવા છે તો એની માટે સાધન યોગ છે. વિદ્યમાન ભગવાનના દર્શન થવામાં બે સાધન છે, ભગવાનનું જ્ઞાન અને જીવોના આત્મતત્વનું જ્ઞાન. એટલે અહીંયા જ્યારે દર્શન થાય છે તો બે વાત થાય. જ્યારે એટલે ભગવાનનું સ્વરૂપનું દર્શન થાય તો ભગવત સ્વરૂપનું જ્ઞાન થાય અને જીવોના આત્મતત્વનું પણ જ્ઞાન થાય છે. અને ચ શબ્દ હોવાથી બ્રહ્મ જ્ઞાન, એટલે બ્રહ્મ જ્ઞાન એટલે ત્રણ વસ્તુ થાય છે દર્શન થાય ત્યારે: ભગવત જ્ઞાન, જીવોના આત્મતત્વનું જ્ઞાન અને બ્રહ્મ જ્ઞાન. તો હવે બ્રહ્મ જ્ઞાન ની વાત ક્યાં છે? તો બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન બ્રહ્મ મીમાંસામાં એમ જણાવ્યું છે કે ગુણ વિનાના ભગવાન સર્વ ગુણવાળા વગેરે સ્વરૂપથી પોતે જ પ્રકટ થાય છે. એ જ્ઞાન કાંડમાં આવી રીતે સમજાવ્યું છે કે ભગવાન તો નિર્ગુણ છે, ગુણ વિનાના, પોતાના સર્વ ગુણવાળા બધા સ્વરૂપથી પોતે જ પ્રકટ થાય છે. એટલે આ બ્રહ્મ જ્ઞાન. આ બધા વિષય નારદજીને ભગવાને પ્રસન્નતાથી કહેલા છે, એવું વિષયનું અનુસંધાન કરવાનું છે. પછી કયું ભાગવત જ્ઞાન કહ્યું જે શ્લોકમાં છે. તો ભાગવત એટલે શું? તો પુરુષોત્તમનું જ્ઞાન કહ્યું. અને જીવનું પણ જ્ઞાન આપ્યું છે. એટલે આત્મા એટલે જીવનું તત્વ એટલે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, એટલે એનું પણ એને જીવના તત્વરૂપ દીપ સાથેનું ભાગવત જ્ઞાન કહ્યું જે શ્લોકમાં કહ્યું છે. તો અહીંયા જીવનું તત્વ એટલે શું? તો જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે જીવ આત્મા, એનું પણ એમને જ્ઞાન કર્યો છે. એનો પ્રકાશ ઇન્દ્રિયોની અંદર જોવાની ક્રિયાના ફલથી અથવા ભગવાન પોતે પ્રકટ થવાથી થાય. એનું જ્ઞાન દીપ છે, તે સાથેનું જીવના તત્વરૂપ દીપ સાથેનું જ્ઞાન અથવા બ્રહ્મ જ્ઞાન. એટલે આ ચૈતન્ય સ્વરૂપનું જ્ઞાન ક્યારે થાય? જ્યારે આપણે ઇન્દ્રિયથી અંદર જોવાની ક્રિયા રિઝલ્ટ આપણે આંતર મુખ કરીએ ઇન્દ્રિયને, તો આપણને જીવના સ્વરૂપનું જ્ઞાન થાય, અથવા તો ભગવાન પોતે પ્રકટ થવાથી થાય. આવું જ્ઞાનનું જે દીપ છે એવું એમણે એ સાથેનું જીવના તત્વરૂપ દીપ સાથેનું જ્ઞાન, એટલે આ બ્રહ્મ જ્ઞાન પણ કહેવાય. આ બધું જ્ઞાન ભગવાને નારદજીને પોતાની માટે અને બીજાના ઉપયોગ માટે કહ્યું છે. ચ અને શબ્દથી ક્રિયા યોગ કહેલ છે અને એનું ફલ ભક્તિ છે એમ આગળ કહે છે. ત્યાં 5 નંબરની ફૂટનોટ છે. આગળ એટલે તેને જે પૂજે તે ભક્તિ યોગ પ્રાપ્ત કરે છે એમ 11મા સ્કંધમાં કહેશે. એટલે આ જે ક્રિયા બધી કરવી જ પડશે ને, આ બધું કરવા માટે, જ્ઞાન માટે આગળ એવી રીતે ભગવાનને મેળવવા, તો ક્રિયા યોગ કહે છે ને એનું રિઝલ્ટ ફળ ભક્તિ થશે એવું 11મા સ્કંધમાં કહ્યું છે. તો એ મેં જરા જોયું તો મને એ 11, 27, 53 લાગે છે. તો એ જે 27મો અધ્યાય છે 11મા સ્કંધમાં, એ ત્યાં ક્રિયા યોગની વિષય છે ત્યાં. તો ઉદ્ધવજીએ ભગવાનને આપના આરાધન રૂપ ક્રિયારૂપ સારી રીતે સમજાય એવી રીતે એ વિષય ઉઠાવ્યો છે કે કેવી રીતે આરાધન રૂપ કઈ ક્રિયા મારે કરવી એ સમજાય એમ કહો. અને એમાં કહ્યું કે ભગવાન નારદજી, વ્યાસજી વગેરે ભગવાનનું આરાધન શ્રેય કરનાર છે વારંવાર કહે છે, તો કેવી રીતે કરવું એવું ત્યાં પૂછ્યું છે. એટલે 27મા અધ્યાયમાં ભગવાને ચિત્તને પ્રસન્ન કરનાર ક્રિયાયોગનું વર્ણન કર્યું છે. એ જે કહ્યું ને આગળ કહેશે, એટલે એ ત્યારે કીધું છે 27મા અધ્યાયમાં 11મા સ્કંધમાં. અને એનું ફળ ભક્તિ છે. એટલે એ 53મા શ્લોકમાં અંતમાં એવું કહ્યું છે કે ફલની આકાંક્ષા છોડી મને એવી રીતે ભજે છે તે ભક્તિ યોગને પ્રાપ્ત કરે છે. તે ભક્તિ યોગ વડે મને એ પ્રાપ્ત કરી શકે છે. એ જે
તેને જે પૂજે તે ભક્તિ યોગ પ્રાપ્ત કરે છે એવું અનુસંધાન અહીંયા 27મા અધ્યાયમાં 53મા શ્લોકમાં છે. પછી હવે પાછું શંકા ઉઠાવે છે કે યોગ, યજ્ઞ, જ્ઞાન વગેરે પહેલા જ પ્રાપ્ત થયેલ હોવાથી અને ઘણા સાધનોથી પ્રકાશ થયેલ હોવાથી ભગવાનના અવતારનું શું પ્રયોજન, એવો પ્રશ્ન થાય કે આ બધું તો છે જ પહેલેથી નારદજીને યોગ, યજ્ઞ, જ્ઞાન બધું તો છે જ અને ઘણા સાધનો બી એમણે કર્યા છે, તો પછી ભગવદ અવતારનું શું પ્રયોજન? તો એના માટે કહી રહ્યા છે કે જેમાંથી વાસુદેવનું શરણ કરેલા, એ જે લાઈન છે શ્લોકાર્થમાં, સંપૂર્ણપણાથી જાણી શક્યા છે એ વિષય હવે કહી રહ્યા છે. જેમાંથી એટલે નારદ માટે કહેલ પંચરાત્ર વગેરેમાંથી મોક્ષ આપનાર સત્વના અધિષ્ઠાતા દેવરૂપ વાસુદેવને શરણ આવેલા, માત્ર શરણ આવવાથી જ તપ વગેરે ન હોવા છતાં પણ અંજસા એટલે સંપૂર્ણપણાથી જ વિદુહુ એટલે જાણી ગયેલ છે. એટલે આ જે ભગવાને નારદને માટે પ્રસન્ન થઈને શું કર્યું છે, તો આ બધું પંચરાત્ર વગેરેમાં, પછી મોક્ષ આપનાર સત્વના અધિષ્ઠાતા દેવરૂપ જે વાસુદેવને શરણે આવેલા છે એ બધો વિષય એમાં નારદજીને કહ્યો છે કે માત્ર શરણ આવવાથી જ તપ વગેરે ન કર્યું હોય છતાં પણ સંપૂર્ણપણાથી ભગવાનના સ્વરૂપને જાણી ગયા છે. માત્ર આશ્રયથી જ સહેલાઈથી સંપૂર્ણ જ્ઞાન થાય એ ફરી કહેવાનું પ્રયોજન હતું. એટલે જે પૂછ્યો શંકા કે ભગવાનના અવતારનું શું પ્રયોજન, તો કહે છે કે ફક્ત આશ્રયથી જ તમને સહેલાઈથી આ પ્રભુનું જ્ઞાન, સંપૂર્ણ જ્ઞાન થાય એની માટે આ બધું ભગવાનના અવતારનું પણ પ્રયોજન છે ને આ બધું યોગ જે બધું ભગવાને એમને કહ્યું, આ યોગ અને જીવના તત્વરૂપ દીપ સાથેનું ભાગવત જ્ઞાન, એનું પ્રયોજન કે ભગવાન સહેલાઈથી પ્રાપ્ત થાય ભગવાનનું સંપૂર્ણ જ્ઞાન. અથવા ભગવાનમાં તત્પર રહેનાર ભગવાનના ભક્તો કર્મની અને યોગની અને જ્ઞાનોની દરકાર કરતા જ નથી, તેથી એમને માટે ભગવાને આ કહેલા છે. અને ભક્તિ માર્ગમાં જે તત્પર છે ભગવદીય, તો એ બધું તો આ કર્મ, યોગ, જ્ઞાન વગેરેની કોઈ એને દરકાર નથી, ભક્તિ જ કરવી છે, તો એમની માટે ભગવાને આ કહેલા છે. આ એટલે આ બધું જે ઉપદેશ આપ્યો છે ને યોગ અને ભગવત જ્ઞાન, એ ત્યાર પછીથી ભગવાને કહેલા હોવાથી તેઓ ઘણી શ્રદ્ધાથી એઓમાં પ્રવૃત્તિ કરે છે, માર્ગમાં રહે છે અને કૃતાર્થ થાય છે. એટલે આ જે બધા શાસ્ત્ર પ્રકટ કર્યા, પંચરાત્ર બધું, અને જે બધો ઉપદેશ આપ્યો છે, તો જે ભક્તિ માર્ગીય છે એ ભક્તિમાં પ્રવૃત્તિ કરે છે, ભક્તિના માર્ગમાં રહે છે અને કૃતાર્થ થાય છે. જો એમ ભગવાને કહેલ ન હોત તો આડે માર્ગે જનાર અને ઉન્મત્ત થાત, કારણ કે ભક્તિ ઉન્માદ કરાવનારી છે. એટલે જો પ્રેમને કોઈ માર્ગની સીમામાં ન ઢાળવામાં આવે તો એ ગમે તે રીતે ઉચ્છલિત થઈ શકે, એવું અહીંયા સમજાવે છે કે ભક્તિ ઉન્માદ કરનારી છે. એટલે એને એક મર્યાદામાં બાંધવી જોઈએ, એક માર્ગાયિત કરવી જોઈએ. એટલે ભગવાને આ માર્ગ કહ્યા છે, આ બધા પંચરાત્ર અને બધા ઉપદેશ આપ્યા છે, સો ધેટ કે એ જીવ ભક્તિ પ્રોપર માર્ગે કરે ને એમાં ઉન્મત્ત ન થાય. એટલે આ કારણથી ભગવાને ભક્તિ કરાવનાર માર્ગ કહ્યા, એવો અર્થ છે. એટલે આ બધું કેમ કહ્યું, આ જે યોગ, જીવના તત્વરૂપ દીપ સાથેનું ભાગવત જ્ઞાન, સો ધેટ જે વાસુદેવનું શરણે આવ્યા છે જે જીવ, એમને પૂરેપૂરું એમનું જ્ઞાન મેળવી શકે, એને માર્ગમાં પ્રવૃત્તિ કરી શકે અને કૃતાર્થ થાય, એવું આ શ્લોકનો અર્થ હું સમજી. અહીંયા આ શ્લોક સંપન્ન થયો. કઈ હોય વિચારણી? પારુલબેન, આ જે શ્લોકાર્થ છે ને કે અહીંયા આગળ કે અને હે નારદ, ઘણા વધેલા પ્રેમથી ખૂબ સારી રીતે સર્વ તરફથી પ્રસન્ન થયેલા ભગવાને તારા માટે યોગ અને જીવના તત્વ દીપ સાથેનું ભગવત જ્ઞાન કહ્યું. તો આ પ્રસંગ એટલે ક્યારે ભગવાને, એટલે એક વાર તો આપણે એમ સમજ્યા કે ભગવાન નારદજીના હૃદયમાં પ્રગટ થયા, પછી અંતર ધ્યાન થઈ ગયા, પછી કોઈ એવો પ્રસંગ થયો કે ભગવાન એમની સામે નારદજીને સાક્ષાત્કાર થયો, જેમ ભગવાને બ્રહ્માજીને જ્ઞાન આપ્યું એમ ભગવાને નારદજીને જ્ઞાન આપ્યું, એવું હું પૂછું છું. હા, મને નથી ખબર,
પણ અહીંયા આપણે જે અવતારોની ક્રમથી જોઈ રહ્યા છે ને એ રીતે અહીંયા બધા ઉપદેશ કરવા વાળો અવતાર અને એ રીતે અહીંયા આની ગોઠવણી ઘણી વીંટીઓથી શોભતા એની સાથે એને સરખામણી કરી છે. પણ તમે જે પૂછો છો ક્યારે આ જ્ઞાન કહ્યું તો એ મને નથી ખબર. જે આપ કહ્યો તો કોઈને હોય અનુસંધાન આનું. નારદજીના ચરિત્રમાં તો આપણે જોઈ ચૂક્યા છીએ. જેટલો ઉપલબ્ધ થયું છે એ આપણે પ્રથમ સ્કંદમાં. ભાગવત જ્ઞાનના સંબંધમાં તો બ્રહ્માજી દ્વારા થયેલું છે, તેને જ આપણે સમજવું જોઈએ. એ ભગવાનની આજ્ઞાથી જ કે પ્રેરણાથી થયેલું છે એમ માનવું રહ્યું. હાજી, એટલે પરંપરાથી બ્રહ્માજી ના મુખથી ભગવાને જ નારદજીને જ્ઞાન આપ્યું એવું પરંપરાથી આપણે સમજવું જોઈએ. બરાબર ને જીજી? અને એક આ પ્રશ્ન હતો પારુલબેન. હાજી જીજી. અને એક મને આ પ્રશ્ન હતો કે તમે એવું કહ્યું ને, સોરી, અહીંયા એવું લખેલું છે ને કે ભગવાનના અવતારનું શું પ્રયોજન, એવો પ્રશ્ન થાય. તેથી જેમાંથી વાસુદેવનું શરણ કરેલા એમ કહેલું છે. જેમાંથી એટલે નારદ માટે કહેલ પંચરાત્ર વગેરે માંથી. તો અહીંયા એ પણ મને પ્રશ્ન છે કે એટલે મને અત્યાર સુધી હું એવું સમજતી હતી કે નારદ પંચરાત્ર એટલે ભક્તિ શાસ્ત્ર જે છે, સૂત્ર જે નારદજીએ પ્રગટ કરેલું એ એમને પોતે પ્રગટ કરેલું એમ. પણ અહીં કહ્યું કે જેમાંથી એટલે નારદ માટે કહેલ પંચરાત્ર વગેરે માંથી. એટલે ભગવાને નારદ આ પંચરાત્ર નારદજી પ્રગટ કરે એ માટે પહેલા કહ્યું એવું સમજવાનું ને પારુલબેન? લાગે તો એવું છે પણ શ્યોર નથી કહી શકતી. એટલે પહેલા ભગવાને પંચરાત્ર પ્રગટ કર્યું અને પછી નારદજીએ પ્રગટ કર્યું. તો ત્યાં પણ આવું જ કંઈક છે એવું મને લાગે છે. કેમ કે હા, એટલે આપણી એવી સમજ છે નારદે પંચરાત્ર પ્રગટ કર્યું, મારી બી એવી સમજ હતી. પણ અહીંયા પ્રમાણે તો નારદ માટે કહેલ એટલે ભગવાને કર્યું હતું. પહેલા ભગવાને પ્રગટ કર્યું. આગમ અને નિગમ એ બે પરંપરા જે છે એ અનાદિ છે અને બંનેને અપૌરુષેયવત માનવામાં આવી છે. નિગમ વેદ તો અપૌરુષેય છે જ, પરંતુ જે આગમ છે તે પણ ભગવાન દ્વારા કહેલા હોવાથી એને પણ અપૌરુષેય જેવી નિત્ય માનવામાં આવી છે. એટલે નારદજીને માટે એ પાંચરાત્રનો ઉપદેશ કરવામાં આવ્યો છે. અને જે વ્યુહો છે એ વ્યુહોનો મુખ્ય રૂપથી નિરૂપણ પાંચરાત્ર ગ્રંથમાં કરવામાં આવ્યું છે. એટલે વ્યુહ વિશિષ્ટ ભગવાનના પૂજા પદ્ધતિનું વિધાન પાંચરાત્રમાં પ્રાપ્ત થાય છે. તો વાસુદેવ શબ્દથી અહીંયા એ વ્યુહનું સ્મરણ કરી રહ્યા છે, જે પાંચરાત્રનો વિષય છે અને મોક્ષદાતા છે વાસુદેવ. આગમમાં કયા કયા શાસ્ત્ર આવશે? પુરાણ અને બીજું શું આવશે? પુરાણ આગમમાં નથી, પુરાણ અલગ વસ્તુ છે. હા, પંચરાત્ર સમજી લો ને તમે અત્યારે. આગમમાં ખાલી પંચરાત્ર મતલબ એવા જે કઈ તંત્ર શાસ્ત્રો છે એ બધા લેવાના છે? તંત્ર ગ્રંથ બધા. તંત્ર ગ્રંથ બધા. હા, તો એ બધા જ અપૌરુષેય છે અને એ સાક્ષાત ભગવાને જ કહેલા છે એમ જ સમજો. કોઈ મહાદેવજીએ કહેલા છે એવી રીતે, એની અલગ અલગ પરંપરા છે. હા હા જી. નારદ પંચરાત્ર છે, એ રીતે સાંદેલી સૂત્ર છે, એવા સૂત્રો છે એ બધા આગમમાં આવશે? સરદાવ પ્રણામ. ના, સૂત્રો આગમમાં ના આવે, અલગ ગ્રંથ છે. જી. પ્રણામ. અહીંયા જે કહ્યું ને, આ હમણાં પ્રીતિબેને જે પ્રશ્ન પૂછ્યો નારદજીના માટે, તો અહીંયા એવું કહેલું છે કે કારણ કે ભક્તો સંસારના અંતે થાય છે ને, પછી એમ પણ જણાવ્યું કે ભક્તો સર્વરૂપ ભગવાનની આંગળીઓ છે, કારણ કે એઓ આખા શરીર ઉપર ઉપકાર કરનારા છે. અને આપણે પ્રથમ સ્કંદમાં જોયું કે નારદજી પણ ભગવાનનો આવેશવાળા અવતાર છે. તો
એવી રીતે ગણી શકાય કે અહીંયા આ શ્લોકમાં આમ કોઈ અવતારનું વાત નથી કરી, પણ ઇનડાયરેક્ટલી નારદજી પણ ભગવાનના અવતાર છે એવું સમજી શકાય? બીજી ફૂટનોટ પણ આપણે જોઈએ ને તો સમાન ગુણથી ભક્તો ભગવાનની આંગળીઓ રૂપ હોવાનું જણાવે છે. એવી રીતે લેવાય છે? એ તો શાયદ આપણે જોયું ઉદ્ધવજીનું પણ મેં વાત તમને કરી હતી, લેખકારે નિરૂપણ કર્યું ત્યારે એ જ વાત છે. હા હા. અને અહીંયા જે કહ્યું ને કે જુદા જુદા માર્ગમાં ઉત્પન્ન થયેલી પ્રીતિ, જે 4 જે ગણાવ્યા જ્ઞાન પરિચર્યા, જીવનું જ્ઞાન એની નીચે, તો ત્યાં એ જુદા જુદા માર્ગમાં આમણે પેલું સાંખ્ય અને યોગ લીધા એ માર્ગ સમજાયા, પણ પછી વૈરાગ્ય અને તપ એ તો માર્ગ નથી, તો પછી અહીંયા આ જુદા જુદા માર્ગમાં એટલે કેવી રીતે સમજવાનું? આપણે જે પંચપર્યા વિદ્યાથી એમ સમજી શકે ને, નોટ સ્પેસિફિકલ માર્ગ, પણ કોઈ જે એમણે તપ કર્યું છે, વૈરાગ્ય કર્યું છે, એ આપણે એમના ચરિત્રમાં આવેલું હતું. અને અહીંયા લેખકારના રીતે અહીંયા જે 4 છે, યોગ, જ્ઞાન, પરિચર્યા અને જીવનું જ્ઞાન, એમના લેખકારના રીતે આવી રીતે છે ને, તપ, સાંખ્ય, વૈરાગ્ય. તો એમાંથી મેં આવું મિનિંગ સમજી હું કે જુદા જુદા માર્ગથી ઉત્પન્ન થયેલી પ્રીતિ, એટલે એમના ચરિત્રમાં તો એમણે આ બધું જ કર્યું છે, અને પછી એમને આવી રીતે ભગવાનમાં પ્રીતિ થઈ, આટલી બધી જે હૃદય ભરીને છલકાય છે, ત્યારે ભગવાન પૂરા પ્રસન્ન થાય છે. એવું મેં એવું ઇન્ટરપ્રિટ કર્યું, બાકી ખબર નથી સાચું છે કે નહીં. અને જે 5 પર્વ વિદ્યા સાથે જોડાશે, જુદા જુદા માર્ગ, વિદ્યા અને માર્ગ આપણે કેવું લેખકારની રીતે આમ આવ્યું ને 4 ભગવાન, એ 4 થી અને ભક્તિથી પ્રાપ્ત થાય છે. ત્યારે આપણે કહ્યું ને કે લેખકારના રીતે જ્ઞાન એમણે વૈરાગ્ય લીધું છે, પરિચર્યા અને તપ લીધું. નહીં, આ અવિદ્યા કહી રહ્યા છે. અવિદ્યાને ના, વિદ્યા કહી રહ્યા છે. માર્ગ થોડો છે કઈ. વિદ્યા બોલ્યા બેલાબેન. પોતે બોલશે તો જ ખબર પડશે શું અભિપ્રાય. ના, જે વિદ્યા જ બોલી, વિદ્યાના જે 5 પર્વ છે ને, એ જે એમણે કહ્યું ને, સાંખ્ય, યોગ, તપ, વૈરાગ્ય અને ભક્તિ, તો એના માટે જ હું કહું છું કે એને જુદા જુદા માર્ગ કહેવાશે અહીંયા જે કહ્યું છે એ રીતે. એ જ તો કહી રહ્યા છે ને. શ્રવણ કીર્તનાદિ તો કોમન છે બધામાં જ. કોઈ યોગ સહિત કરે છે, કોઈ સાંખ્ય સહિત કરે છે, કોઈ તપ સહિત કરે છે, કોઈ જ્ઞાન સહિત કરે છે. હા, થયું. હા જય પ્રણામ. જય ધનુ પ્રણામ. જે આજે આવે છે લીટી કે કારણ કે ભક્તો સંસારના અંતે થાય છે, આપણે જે સમજાવ્યું છે જે તો સંસારના અંત કરાવનારા છે, એટલે અંત કરે છે. તો જે આ થોડું વધારે સમજવું હતું કે સંસારના અંતમાં થાય છે યા આ સંસાર છે શું લેવું? અગર જગત વગેરે આપણે જોઈએ કે એમાં આપણે જોઈ ગયા હતા કે ભક્તોનું એટલે પહેલા જ મોક્ષ થાય છે અને પછી પ્રવાહી એટલે સંસારના અંત સુધી રહી છે અને પછી એના પ્રલય વખતે એમની મુક્તિ થાય છે. તો આ થોડું જે સમજવું હતું. કરો સમાધાન કરો. હું એવું સમજી કે સંસારનો અંત કરાવનારા છે, એટલે સંસાર એટલે આપણે અહંતા મમતાત્મક જે સંસાર કરી રહ્યા છે લોકમાં. તો જ્યારે કોઈ પણ ભક્ત બનશે તો એ બધું પ્રભુને સમર્પણ કરશે, નિવેદન કરશે, ભગવાન માટે જ એનું પરિચર્યા બધું થશે, એક્ટિવિટી બધી. તો એ તો અંત કરાયો ને એ રીતે એને સંસારનો, પછી એને અહંતા મમતા રહેશે જ નહીં, બધું ભગવદાત્મક જ લાગશે. એ રીતે મેં એવું સમજ્યું. હા જી જી જી. એટલે સંસાર એટલે પોતાની અહંતા મમતા રૂપ, એટલે પોતાનું અને બીજાનું પણ, ભક્તોનો સંગથી બીજાનો પણ છૂટે એવી રીતે. હા હા જી જી જી, સ્પષ્ટ થયું. ધન્યવાદ. પ્રણામજી. જય જય દંડવત પ્રણામ. આ ચોથી ફૂટનોટ જે કીધી છે, અહીંયા 2-3-4 જગ્યાએ 4 નોટ લખી છે, પણ અહીંયા જે ફૂટનોટમાં આપ્યું છે કે અહીં લીલા કરનાર અવતારો ક્રમથી કહેવાના છે, તેથી
ઉપદેશ કરનાર આંગળીનું સ્વરૂપ કહેલા ઈચ્છેલ નથી, તો આ ઉપદેશ કરનારનું નહીં સમજાયું, એનાથી શું કહેવા માંગે છે? હા, એટલે મેં એવું સમજીને મેં એવું કીધું હતું, પાછું કહું છું કે આપણે અત્યાર સુધી બધા જોઈ રહ્યા છે, એક એક અવતારો ક્રમથી કહી રહ્યા છે, નામ છે અહીંયા બધાના, આપણે વરા જોયું છે બધા, પણ અહીંયા કોઈ અવતારનું નામ નથી કહ્યું. તો શું કહ્યું છે? તો સંપૂર્ણ પ્રસન્નતા વાળા સ્વરૂપ કહેવાના છે, એટલે જે ભગવાન પ્રસન્ન થયા છે એ. એટલે જે ઉપદેશ કરનાર આંગળીનું સ્વરૂપ કહેવા ઈચ્છેલ નથી, એટલે ઉપદેશ કરનાર અહીંયા ભગવાન છે, મુખ્ય ઉપદેશ આપવા વાળા અવતાર ભગવાન, અને ભક્ત રૂપ છે નારદજી છે એ પણ આપણે અવતાર છે. તે બધાને એકત્ર કહીને અહીંયા કયા છે, કોઈ સ્પેસિફિક અવતારનું અહીંયા નામ નથી કહ્યું, એવું આ ચોથી ફૂટનોટથી હું સમજી. એટલે અવતારોના નામ અહીંયા નથી કહ્યા, એનું તાત્પર્ય અહીંયા એ છે કે અહીંયા મૂળ રૂપનો કોઈ અવતાર નથી એ સમજાવવા માટે. એટલે મૂળ રૂપથી ભગવાને ઉપદેશક બની અને કંઈક નિરૂપણ કર્યું હોય એનો આ અંગુલીના આભૂષણો છે તે અવતાર રૂપ છે, તેવી રીતે અહીંયા કહેવાનું તાત્પર્ય નથી. તે કારણે અહીંયા એમના નામો નથી ગણાવ્યા, અને એની સંખ્યાના વિષયમાં પણ અનિશ્ચિતતા રાખેલી છે. 2 શ્રીહસ્ત ગણો તો 10 અને 4 ગણો તો 20, તેથી વધુ ગણો તો વધુ. જી છે, એટલે અહીંયા મૂળરૂપ થી એનાથી પણ જે ભક્ત માટે જે અવતાર થયો હોય એનું વાત છે. ઓકે, હા, દંડવત પ્રણામ. હું ખુલાસો કરવા માંગુ છું મારી સમજનો. પારુલબેન, 1 મિનિટ. એટલે અહીંયા આગળ મને એવું લાગે છે કે ભક્ત માટે થયેલા ભગવાનના અવતારો એવી કોઈ, મને લાગે છે એવી વાત મને ના સમજાઈ, જે પ્રમાણે સમજાયું એ પ્રમાણે મને એવું લાગે છે કે જેટલા, કેમ કે અનંત બાહુઓ હોય, હસ્ત હોય તો અનંત આંગળીઓ, તો એ ભક્તો છે એ ભગવાનના અવતારો જ છે, એવું મને લાગે છે કે જેનો આશય છે કે અહીંયા આગળ, એટલે એ અવસ્થા કે જે ભગવદ રૂપ થઈ ગયા છે એ ભક્તો એને ભગવાનના અવતારો જ સમજવા જોઈએ. હું તો એવું સમજી, તો કે શું સમજવાનું છે આમાં? આ બરાબર નથી છે? જે એવું કહ્યું કોઈ સંખ્યાની અહીંયા ગણતરી નથી કરી, કે 2 ભુજા હોય તો 10 આંગળી છે, તો 10 બી થાય, 20 પણ થાય, કે અનંત અવતાર પણ થાય, કારણ કે અનંત અવતાર છે તો અનંત આંગળીઓ થશે, એમાં ઘણી વીંટીઓથી શોભતા. એટલે અહીંયા કોઈ પર્ટિક્યુલર અવતારની વાત નથી કહી. આ ઉપદેશ કરનાર જે ભગવાન છે અને આ બધા ભક્ત છે એની જ વિષય અહીંયા કયો છે એવું કહ્યું. મૂળ રૂપનો કોઈ અવતાર નથી, એટલે કોઈ અવતારનું નામ નથી કહ્યું, જેમ આગળ આપણે જોઈ આવ્યા એવી રીતે નથી. પ્રીતિબેન, એટલે જ અહીંયા 1 જ મિનિટ, એટલે જ અહીંયા જે દર્શન કરેલ ભગવાનની મૂર્તિઓ અનંત છે, તેથી જ અને તારા માટે, એમ જે બ્રહ્માજી પર્ટિક્યુલર કહી રહ્યા છે કે તારા માટે, એટલે તને પણ આના દર્શન થયા છે એમ, અને એમ અને શબ્દ યોજેલ છે, અને તુભ્યમ કરીને પણ નારદને તારા ઉપયોગ માટે, એટલે ઈ પોતે નો એમને પોતાને એ સ્વરૂપનો અનુભવ છે, એટલે જ બ્રહ્માજી અત્યારે કહી રહ્યા હોય ને એવું મને સમજાઈ રહ્યું છે. જે સ્પષ્ટ કરજો. અચ્છા, એટલે તમે આ બાબત ઉપરથી એમ કહો છો કે ભક્તોએ દર્શન કરેલા ભગવાન અનંત રૂપ વાળા છે, તો એમના એ અવતારોની અહીંયા વાત છે, તમે એમ કહો છો ને પારુલબેન? હા, પૂર્ણિમાબેન. હા, મને એવું સમજાય છે, જો ખોટી હોય તો જે સ્પષ્ટ કરે. હા હા, તો હા બરાબર છે ને, જે આવી રીતે સમજવાનું છે. નહીં, તમે શું સમજી રહ્યા છો અને હજી મને બહુ સ્પષ્ટ નથી થઈ રહ્યું. મારું કાગળ એટલું જ કહેવું છે કે પુરુષોત્તમજી જે અહીંયા એમ આજ્ઞા કરી રહ્યા છે કે અહીંયા લીલા કરનાર અવતારો જ ક્રમથી કહેવાના છે, તેથી ઉપદેશ કરનાર આંગળીનું સ્વરૂપ
કહેલા ઈચ્છેલ નથી, પરંતુ સંપૂર્ણ પ્રસન્નતાવાળા સ્વરૂપો કહેવાના છે. તેથી અહીં કોઈ અવતારનું નામ કહેલું નથી. એટલે ક્રમ તો લીલાવતારનો જ ચાલી રહ્યો છે. લીલાવતારની અંદર કોઈ સ્પેસિફિક મૂળ રૂપનો આ અવતાર જે ઉપદેશક રૂપ છે એવું કહેવું એ અહીંયા અભિપ્રેત નથી. જેમ વરાહ છે કે કચ્છપ છે કે બુદ્ધ છે કે XYZ. તો આ જે પર્ટિક્યુલર નિરૂપણ થઈ રહ્યું છે એમાં એવા કોઈ સ્પેસિફિક રૂપવાળા અવતાર કે જે મૂળ રૂપનો અવતાર હોય એવું અભિપ્રેત નથી શ્રી મહાપ્રભુજી એટલે બ્રહ્માજીને. હા નથી. જીજી દંડવત હા, પ્રણામ. જીજી, એ તો- હા એ તો બરાબર દંડવત છે પ્રણામ. જીજી. અને અહીંયા એમ બી કીધું છે ને કે આ જે અનંત ગણાવ્યા અનંત ભુજાવાળા અનંત થાય છે કારણ કે નારદે અને એના જેવા બીજાઓએ દર્શન કરેલ ભગવાનની મૂર્તિઓ અનંત છે. તો આનો મિનિંગ તો એ જ થઈ શકશે ને કે જે નારદ જેવા બીજા જે ભક્તો છે કે જે મુનિઓ છે કે જેણે અંતરાત્મામાં પ્રભુના દર્શન કર્યા છે એ દર્શનને માટે જે પ્રભુએ સ્વરૂપ ધારણ કર્યું છે એ સ્વરૂપો અહીંયા ગણાવી રહ્યા છે જે એવું સમજી શકાય. એ તો સંખ્યાની અનંતતા માટે કહેલું છે. અહીંયા અવતારો સાથે એને સંબંધ નથી. નારદે કોઈ એ અવતાર રૂપોના દર્શન કર્યા છે એવો મતલબ નથી. આંગળીઓ અંગુલિયકનો જે અવતાર છે તો એની સંખ્યા કેટલી અવતારની નક્કી કરવી, 10 કરવી, 20 કરવી કે અનંત? તો બધું જ સંભવ છે. કેમ કે નારદને જ બ્રહ્મા કહી રહ્યા છે કે તમે તો અનંત સ્વરૂપ ભગવાનના પણ દર્શન કરેલા છે એટલે તમે આ વાત કહી શકો કે કેટલી સંખ્યા છે આંગળીઓની. હા જે જેટલું હું એમ સમજતી હતી કે જેવી રીતે એક ભક્તને માટે પ્રભુ અંતરાત્મામાં પ્રગટ થાય છે ઈ સ્વરૂપો રીતે લઈ રહી હતી હું જે સારું, અહીંયા વિરામ.